નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ લાદડિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા મળ્યા છીએ ટાટ હાયર સેકન્ડરી માટે જે 5 પગલા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના મોક ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે એની આજે ઓનલાઈન મોક ટેસ્ટ 5 નંબરની જે મોક ટેસ્ટ હતી એના સોલ્યુશન માટે એ પહેલાં તમને જણાવી દઉં કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન જો તમે હજી ડાઉનલોડ નથી કરી તો કરી લેજો, કેમ કે એની અંદર ઘણા બધા કોર્સ અવેલેબલ છે જેનો તમે મહત્તમ લાભ ઉઠાવી શકો છો અને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો છો। બરાબર, ચાલો આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ। કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ આ વિધાન કયા શિક્ષણવિદનું છે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે: મહાત્મા ગાંધી, સર્વપલ્લી રાધાકૃષ્ણન, સ્વામી વિવેકાનંદ અને રૂસો। તો આ સાચો જવાબ છે કે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ આવું કહેનાર વ્યક્તિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એટલે જવાબ આવશે બી। ત્યારબાદ છે પ્રાચીન કાળમાં કેળવણીના એક કેન્દ્રમાં કોણ હતું? પ્રાચીન કાળની વાત કરીએ તો કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા હતી। તમને ખ્યાલ છે કે કેળવણી એ પ્રાચીન કાળની અંદર એક ધ્રુવી પ્રક્રિયા હતી। કેવી પ્રક્રિયા હતી? એક ધ્રુવી પ્રક્રિયા હતી। અને આ એક ધ્રુવી પ્રક્રિયાની અંદર આજે એક ધ્રુવનો સમાવેશ થાય છે એની અંદર શિક્ષક, જેને આપણે ગુરુ પણ કહી શકીએ ત્યારના સમયમાં, બરાબર, એટલે શિક્ષકનો સમાવેશ થાય છે। તો ગુરુ કેન્દ્રિત પ્રણાલી એટલે એક ધ્રુવી પ્રક્રિયા પ્રાચીન કાળમાં જ્યારે આશ્રમ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને ભણવા મોકલતા હતા, દ્રોણાચાર્ય છે, સાંદીપની છે, આ બધાના સમયમાં એક ધ્રુવી પ્રક્રિયા જેના કેન્દ્રમાં હતા ગુરુ એટલે કે શિક્ષક, બરાબર। ત્યારબાદ વાત કરીએ જ્હોન ડ્યુઈના મત મુજબ કેળવણીના 3 ધ્રુવો પર આધારિત કયા 3 ધ્રુવ પર આધારિત છે? આ પ્રશ્ન આપણને આપણી જે હમણાં ટાટ સેકન્ડરીની પરીક્ષા ગઈ એની અંદર પણ પૂછાઈ ગયેલો હતો। એટલે યાદ રાખજો કે જ્હોન ડ્યુએ કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા કીધી હતી અને ત્રિધ્રુવી પ્રક્રિયાની અંદર જો વાત આવે તો યાદ રાખવાનું છે કે શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ આ 3 બાબતોનો સમાવેશ થાય છે, 3 ધ્રુવનો સમાવેશ થાય છે। આની સાથે સાથે આપણે બીજી પણ વાત કરી લઈએ કે કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયા આવે, દ્વિધ્રુવી પ્રક્રિયા। તો આ દ્વિધ્રુવી પ્રક્રિયાની અંદર કયા કયા ધ્રુવનો સમાવેશ થશે? તો યાદ રાખજો એની અંદર શિક્ષક અને વિદ્યાર્થીનો સમાવેશ થશે। કોનો સમાવેશ થશે? શિક્ષક અને વિદ્યાર્થીનો સમાવેશ થશે। અને બીજી વસ્તુ યાદ રાખવાની છે કે આ દ્વિધ્રુવી પ્રક્રિયાનો ખ્યાલ સર જે.ઈ. એડમ્સે આપેલો હતો। કોણ આપેલો હતો? સર જે.ઈ. એડમ્સે આપેલો હતો। એટલે આ પણ યાદ રાખવાનું છે। દ્વિધ્રુવી પ્રક્રિયાનો ખ્યાલ આવે તો સર જે.ઈ. એડમ્સ અને ત્રિધ્રુવી પ્રક્રિયાનો ખ્યાલ આવે તો જ્હોન ડ્યુઈ, બરાબર। એક ધ્રુવી પ્રક્રિયા હતી ત્યારે ગુરુ કેન્દ્રમાં હતા, દ્વિધ્રુવી પ્રક્રિયાની અંદર ગુરુ અને શિષ્ય એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી, ત્રિધ્રુવી પ્રક્રિયાની વાત આવે તો શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ, જેનો ખ્યાલ જ્હોન ડ્યુએ આપેલો છે। અને ત્યારબાદ હાલમાં અત્યારે કેળવણી એટલે કે શિક્ષણ બહુધ્રુવી પ્રક્રિયા છે, જેમાં શિક્ષક, વિદ્યાર્થી, સમાજ, સાધન સામગ્રી આ બધું જ સમાવેશ થાય છે, બરાબર। તો ચાલો અહીંયા જવાબ આવશે શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ। દૂરવર્તી શિક્ષણનો વિચાર કયા દેશે આપ્યો હતો? દૂરવર્તી શિક્ષણનો પહેલો ખ્યાલ આપનાર દેશ એટલે ઇંગ્લેન્ડ। સાચો જવાબ કયો છે? ઇંગ્લેન્ડ। અને અત્યારે આપણે હાલમાં વાત કરીએ તો ભારતની અંદર દૂરવર્તી શિક્ષણની શરૂઆત આપણને ખબર છે ઇગ્નુ એટલે કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી જે દિલ્હી ખાતે આવેલી છે। અને ગુજરાતની અંદર જો દૂરવર્તી શિક્ષણની ખ્યાલ આવે તો દૂરવર્તી શિક્ષણની શરૂઆત ગુજરાતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે અમદાવાદની અંદર આવેલી છે ત્યાંથી થયેલો છે, બરાબર। ચાલો ત્યારબાદ વાત કરીએ શિક્ષણ શબ્દ મૂળ કઈ ભાષામાં છે? તો આ શિક્ષણ શબ્દ જે છે એ મૂળ સંસ્કૃત ભાષામાં છે અને સંસ્કૃત ભાષાની 2 ધાતુ જે છે એ સંસ્કૃત ધાતુઓ ઉપરથી આ શિક્ષણ શબ્દ ઉતરી આવેલો છે। એ ધાતુઓ કદાચ પૂછાઈ જાય તો યાદ રાખવાનું છે સાંસ અને સંસ। આ સંસ્કૃત ધાતુ પરથી શિક્ષણ શબ્દ ઉતરી આવેલ છે એટલે જવાબ આવશે સંસ્કૃત, બરાબર। ત્યારબાદ વાત કરીએ દાસ કેપિટલ ગ્રંથમાં કઈ વિચારધારાને મહત્વ અપાયું છે? હવે દાસ કેપિટલ ગ્રંથના રચયિતા જે છે એ ગ્રંથના રચયિતા પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ દાસ કેપિટલ કોણે લખેલો છે? તો યાદ રાખજો કાર્લ માર્ક્સે લખેલો છે। કોણે લખેલો છે? કાર્લ માર્ક્સ। હવે કાર્લ માર્ક્સ યાદ આવે એટલે આપણને સીધું સામ્યવાદી યાદ આવે। તો આના ઉપરથી પણ યાદ રાખી શકાય કે દાસ કેપિટલ ગ્રંથ કઈ વિચારધારા પર મહત્વ અપાયું છે? સામ્યવાદી વિચારધારા પર, જેના રચયિતા છે કાર્લ માર્ક્સ, જેણે માર્ક્સવાદ પણ આપેલો છે એમ કહીએ છીએ આપણે।
બરાબર. કઈ યોજના હેઠળ પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના બાળકોને ઇન્ટરનેટ માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ દ્વારા આ રીતે ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ બાલાનું પૂરું નામ શું છે? બાલાનું પૂરું નામ છે બિલ્ડિંગ એજ લર્નિંગ એડ, એટલે કે જવાબ એ અહીંયા બાલાનું પૂરું નામ થશે. ત્યારબાદ વાત કરીએ ટેટ માટે શિક્ષક અભિયોગિતાનો સ્પેશિયલ કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, જેની તમે અહીંયા માહિતી જોઈ શકો છો. અને આ એપ્લિકેશનની અંતર્ગત કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરીને સમસ્યાનો હલ કાઢી શકો છો. બરાબર. ખાસ ટેટ માટેની જે સ્પેશિયલ બેચ છે, જેની અંદર શિક્ષક અભિયોગિતા, ગુજરાતી, અંગ્રેજી, વ્યાકરણ અને રીઝનિંગ, ગણિત, આ બધા જ વસ્તુઓને વિગતવાર વ્યવસ્થિત રીતે સમજાવેલા છે. તો એનો કોર્સ પણ તમારે જો પરચેસ કરવાની ઈચ્છા હોય તો તમે એપ્લિકેશન ઉપર પરચેસ કરી શકો છો. બરાબર. ત્યારબાદ વાત કરીએ મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984માં લાગુ થઈ હતી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ કાર્યરત હતું? કોના સમયગાળા દરમિયાન આ મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે માધવસિંહ સોલંકી, એટલે સાચો જવાબ છે સી. પરંતુ અત્યારે યાદ રાખજો કે આ જ મધ્યાહન ભોજન યોજના અત્યારે પીએમ પોષણ યોજના તરીકે ઓળખાય છે. પીએમ પોષણ યોજના, એટલે યાદ રાખજો મધ્યાહન ભોજન યોજના જે હતી એ હાલમાં કયા નામથી ઓળખાય છે? પીએમ પોષણ યોજના. બરાબર. ત્યારબાદ વાત કરીએ કયા અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવાય છે? તો અંગ્રેજી શિક્ષણના મેગ્ના કાર્ટાની અંદર ચાર્લ્સ વુડ આપણને ખાસ યાદ રહેવા જોઈએ. બરાબર. ત્યારબાદ ગુજરાતમાં મનોવિજ્ઞાન વિષયનો શિક્ષણ ક્ષેત્રે સમાવેશ કયા વર્ષે અને કઈ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? ભારતની અંદર વાત આવે તો આપણને ખ્યાલ છે કોલકાતા યુનિવર્સિટી. બરાબર. પણ અહીંયા ગુજરાતની વાત છે એટલે ગુજરાતની અંદર 1935માં વડોદરા યુનિવર્સિટીની અંદર મનોવિજ્ઞાન વિષયને શિક્ષણ ક્ષેત્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. એટલે સાચો જવાબ આવશે એ 1935 વડોદરા યુનિવર્સિટી. બરાબર. ત્યારબાદ કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ વાળું, સાહસ વૃત્તિ વાળું, બરાબર, ટોળામાં રહેનારું બાળક એટલે કિશોરાવસ્થાનું બાળક. બરાબર. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક કસોટીમાં જ્યારે કસોટી લેનાર વ્યક્તિ પોતાની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહો વિના કસોટીનું મૂલ્યાંકન કરે તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. કોઈ પણ માન્યતા, કોઈ પણ મનોવલણ કે પૂર્વગ્રહનો ઉપયોગ ન કરીએ તો એને વસ્તુ લક્ષિકા કહેવાય છે. બરાબર. એટલે સાચો જવાબ આવશે બી. ત્યારબાદ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોના દ્વારા રચવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ. બરાબર. પરંતુ તમને અહીંયા એમ પૂછાય કે સૌપ્રથમ ગુજરાતીમાં બુદ્ધિ કસોટીનું રૂપાંતર કરનાર, તો આપણે યાદ રાખવાનું છે એન શુક્લ. બરાબર. અને જો એમ પૂછાય કે સૌપ્રથમ બુદ્ધિ કસોટી ગુજરાતીમાં કોણે રચી તો ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ, કેમ કે એન શુક્લએ અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીનું ટ્રાન્સલેશન કર્યું હતું, એટલે કે રૂપાંતર કર્યું હતું. એટલે સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીનું રૂપાંતર કરનાર આવે તો એન શુક્લ, અને સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી તો ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ, જેને PhD ની પદવી પ્રાપ્ત કરેલી છે બુદ્ધિ કસોટીની અંદર. બરાબર. ચાલો ત્યારબાદ વાત કરીએ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો? તો થોર્નડાઇકે કરેલો છે. બરાબર. અને પ્લસ બીજું કંઈ પૂછાય કે ભાઈ આ થોર્નડાઇકે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો? તો આપણને ખ્યાલ છે બિલાડી પર પ્રયોગ કરેલો હતો અને 24 વખત એને પાંજરામાં પૂરીને પ્રયોગ કરવામાં આવેલો હતો. બરાબર. એમાં પહેલી વખત બિલાડીને પાંજરાની બહાર નીકળતા 160 સેકન્ડ લાગી હતી અને છેલ્લી વખત એટલે કે 24મી વખત 10 સેકન્ડમાં બિલાડી બહાર નીકળી ગઈ હતી. તો અહીંયા પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો હતો? થોર્નડાઇકે કરેલો હતો. જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધે એમ ભૂલોની સંખ્યા ઘટે. ચાલો ત્યારબાદ વાત કરીએ અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ અને કાયમી પરિવર્તનને શું કહેવાય? તો અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં સાપેક્ષ અને કાયમી ફેરફારને આપણે શિક્ષણ, કેળવણી, વિદ્યા કહીએ છીએ. એટલે અહીંયા જવાબ આવશે શિક્ષણ. બરાબર. ત્યારબાદ વાત કરીએ
શિક્ષક અભિયોગિતાની આપણી જે નવી પુસ્તક સેકન્ડ એડિશન આવી ગયું છે એની અંદર ઘણા બધા નવા નવા ફીચર્સ ઉમેરેલા છે અને એ પુસ્તકની અંદર 3-4 ચેપ્ટર પણ નવા ઉમેરેલા છે, નવા મુદ્દાઓ પણ આવરી લેવામાં આવેલા છે. મુખપૃષ્ઠ પછી તમને આઈડિયા આવી ગયો છે કે આપણા શિક્ષક અભિયોગિતાને લગતા બધા જ પોઈન્ટ એની અંદર આવરી લેવામાં આવેલા છે. બરાબર, જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા નવા 3 પ્રકરણ પણ છે, કેટલાક મુદ્દાઓ પણ નવા એડ કરેલા છે. બરાબર, તો આ પુસ્તક ખરીદીને પણ તમે ટૂંકા સમયની અંદર સારી રીતે તૈયારી કરી શકો છો. ચાલો ત્યારબાદ વાત કરીએ, પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ સારો કવિ બની જાય તો એને કઈ પ્રયુક્તિ કહેવાય? હવે આપણે કોઈ એવી ઈચ્છા હોય કે જે અસ્વીકૃત હોય, અસામાજિક હોય, સમાજ માટે સ્વીકૃતતા ન પામી શકે એવી હોય, તો એને બીજા રસ્તે વાળીને તમે કોઈ એવું કામ કરો કે જે કરવાનું તો એ કરી લીધું પણ સમાજ માટે સ્વીકૃતતા મળી જાય, તો એને કહેવાય ઉદ્ધવીકરણ. જે સારામાં સારી, સુવિકસિત, વ્યવસ્થિત રીતે વાપરી શકાય એવી બચાવ પ્રયુક્તિ છે. જેમ કે ગુસ્સાવાળો વ્યક્તિ છે એ આર્મી જોઈન કરીને એનો ગુસ્સો ત્યાં બોર્ડર પર ઉતારે તો એને પણ શું કહેવાય? ઉદ્ધવીકરણ. જો એ ગુસ્સો અહીંયા ઉતારશે, ધડબાટી બોલાવશે, તો એને સમાજ માટે અસ્વીકૃતતા કહેવાય, એ અસામાજિક કાર્ય કહેવાય. પરંતુ એનું એ જ કામ, મારધાડનું જ કામ, ગોળીબારીનું જ કામ, પરંતુ એ બોર્ડર પર જઈને કરે તો એ સારું કહેવાય, તો એને કહેવાય ઉદ્ધવીકરણ. બરાબર. સર્જનાત્મક બાળકો નીચેના પૈકી કયા લક્ષણો સાચા છે? ઉત્તમ જિજ્ઞાસાવૃત્તિ, હા એનામાં હોય છે. સ્વતંત્ર વિચારસરણી, હા એનામાં હોય છે. જોખમ લેવાનું વલણ, એ પણ હોય છે. તો અહીંયા આપેલ તમામ જવાબ જે છે એ સર્જનાત્મક બાળકો, સર્જનશીલ બાળકો માટે સાચો જવાબ ગણાય. એટલે જવાબ ડી જે છે એ આપણો સાચો જવાબ છે. હરમન રોસાર્ક ક્યાંના વતની હતા? હરમન રોસાર્કની આપણને ખ્યાલ છે, હરમન રોસાર્કે વ્યક્તિત્વ માપન માટેની શાહી ડાઘાની કસોટીની રચના કરી છે. જેની અંદર 10 કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, અને આ શાહી ડાઘાની કસોટીના રચનાર વ્યક્તિ એટલે હરમન રોસાર્ક ક્યાંના વતની હતા? તો સ્વિટ્ઝરલેન્ડના વતની હતા. બરાબર, એટલે હરમન રોસાર્ક સ્વિટ્ઝરલેન્ડના વતની હતા. એને વ્યક્તિત્વ માપન, પર્સનાલિટી ચેક કરવા માટેની શાહી ડાઘાની કસોટી આપેલી છે, જેમાં 10 કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અબ્રાહમ મેસ્લોએ પ્રેરણા અંગેના પિરામિડ સિદ્ધાંતમાં કુલ કેટલા પ્રકારની પ્રેરણાઓ દર્શાવી છે? તો કુલ 5 પ્રકારની પ્રેરણાઓ દર્શાવી છે. અને એ પણ કઈ મુજબ? આપણને ખબર છે પ્રેરણાનો જે પિરામિડ છે, જરૂરિયાતનો પિરામિડ કહી શકાય, એની અંદર 5 પ્રકારની એણે જરૂરિયાતો દર્શાવેલી છે. અને એ કઈ મુજબ છે? તો યાદ રાખજો, પહેલી આવશે શારીરિક જરૂરિયાત. પહેલી કઈ આવશે? શારીરિક જરૂરિયાત. ત્યારબાદ વાત કરીએ સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાત. ત્યારબાદ વાત કરીએ સ્નેહ, હૂંફ, પ્રેમની જરૂરિયાત. ત્યારબાદ સેલ્ફ ઈગો એટલે કે આત્મગૌરવની જરૂરિયાત. અને ત્યારબાદ સ્વ આવિષ્કરણ કરણની જરૂરિયાત. બરાબર, અને આ પણ ક્રમમાં યાદ રાખવાની છે, કારણ કે તમને ઘણી વખત એવું પણ પૂછાય કે અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના પિરામિડ મુજબ ત્રીજી જરૂરિયાત કઈ છે? તો સ્નેહની, હૂંફની, પ્રેમની, લાગણીની જરૂરિયાત. બરાબર, બીજી કઈ? તો સલામતીની. તો લાઈનમાં આ 5 આપણે યાદ રાખવાની થશે. ચાલો ત્યારબાદ માઇક્રો ટીચિંગના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો માઇક્રો ટીચિંગની શરૂઆત કરનાર વ્યક્તિ એટલે કે ડ્વાઇટ એલનને માનવામાં આવે છે. પરંતુ તમને એમ પૂછાય કે ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત કોણે કરી? તો જવાબમાં આવશે ડીડી તિવારી. બરાબર, એટલે ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? તો એ હતા ડીડી તિવારી, જે હિન્દીના પ્રાધ્યાપક હતા. બરાબર, એટલે આ પણ આપણે સાથે સાથે યાદ રાખશું. ચાલો ત્યારબાદ વાત કરીએ ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરનાર દેશ કયો હતો? ક્રિયાત્મક સંશોધનની શરૂઆત ક્યાંથી થઈ? તો યાદ રાખજો, અમેરિકાથી થઈ હતી. બરાબર, ત્યારબાદ નવો મુદ્દો શીખવવાનો હોય તેના તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરવાનું કૌશલ્ય એટલે વિષયાભિમુખ કૌશલ્ય. બરાબર, આ આપણને જાણકારી છે. ઘણી બધી રીતે, અલગ અલગ રીતે આ વિષયાભિમુખના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. એનસીઆરટી નું વડું મથક ક્યાં આવેલું છે? એનસીઆરટી નું વડું મથક પૂછે તો દિલ્હી આવશે, અને જીસીઆરટી નું વડું મથક પૂછે તો ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં પણ સેક્ટર નંબર 12 ની અંદર અત્યારે એ વિદ્યાભવન જે છે એ ખાસ કરીને ગાંધીનગરમાં આવેલું છે. એનસીઆરટી નું પૂછે તો દિલ્હીની અંદર. બરાબર,
આપણે ખાસ જનરલ નોલેજની ગુજરાતી સામાન્ય જ્ઞાન અભ્યાસની આ બંને બુકો પણ અવેલેબલ છે, જેનો તમે લાભ ઉઠાવી શકો છો, બરાબર. અને અત્યારે ખાસ કોમ્બો ઓફર ચાલી રહી છે કે આ બંને પુસ્તક એકસાથે લ્યો તો 30% ઓફ તમને મળશે. એટલે 960 રૂપિયાના બંને પુસ્તકો તમને માત્ર 672 રૂપિયામાં મળવાના છે, બરાબર. ચાલો ત્યારબાદ વાત કરીએ, મનોવિજ્ઞાન કયા બે ગ્રીક શબ્દો પરથી બન્યો છે? પહેલો પ્રશ્ન તો અહીંયા જ બની ગયો કે ભાઈ મનોવિજ્ઞાન શબ્દ જે છે કઈ ભાષામાંથી ઉતરી આવેલ છે? તો આપણને ખ્યાલ છે કે ગ્રીક ભાષામાંથી, અને એના બે શબ્દો છે, એક છે સાયક અને બીજો જે છે લોગોસ. એમાં સાયકનો મતલબ થશે આત્મા અને પ્લસ લોગોસનો મતલબ થશે અભ્યાસ અથવા અભ્યાસ કરતું શાસ્ત્ર. તો આત્માનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે મનોવિજ્ઞાન, બરાબર. એટલે અહીંયા જવાબ બી જે છે એ આપણો સાચો જવાબ છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ, ગણિત શિક્ષણમાં સૌથી વધુ ઉપયોગી પદ્ધતિ કઈ હોઈ શકે? ગણિત વિજ્ઞાનવાળા વિદ્યાર્થી મિત્રો માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે, અને બીજું ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાઈ ગયું અલગ અલગ ઉદાહરણો દ્વારા, બરાબર. તો યાદ રાખજો કે ગણિતની અંદર આપણે મોટા ભાગે ઉદાહરણ પરથી નિયમની તારવણી કરતા હોઈએ છીએ. તો ઉદાહરણ પરથી નિયમની તારવણી કરવી, આ પદ્ધતિને આપણે આગમન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એટલે સાચો જવાબ આવશે આગમન, બરાબર. જેમ કે જુદા જુદા ઉદાહરણો આપીને પછી કોઈ એક નિયમ તારવવો એને કહેવાય આગમન પદ્ધતિ. ત્રિકોણો દોરાવીને ત્યારબાદ એમ કહેવાનું કે ચાલો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય જોઈ લો તમારા ત્રિકોણમાં. હવે અલગ અલગ ત્રિકોણમાં ગમે એટલા 3 ખૂણાવાળા ત્રિકોણ દોરે, એના સરવાળો હંમેશા 180 આવે. તો એના ઉપરથી એક નિયમ ઉતરી આવે છે કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય છે. આ નિયમ છે. તો ઉદાહરણ આપ્યા બાદ એના નિયમની તારવણી કરવી એટલે આગમન પદ્ધતિ. જો નિયમ દ્વારા ઉદાહરણ આપો, વિજ્ઞાનમાં મોટાભાગે એવું હોય કે પહેલા નિયમ જણાવી દે કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ આવો છે, ગતિનો નિયમ આવો છે, હવે ઉદાહરણ આપો, બરાબર. તો નિયમ પરથી ઉદાહરણ લાવવાનું કે તો નિગમન પદ્ધતિ, ઉદાહરણ પરથી નિયમ તારવવાનું કે તો આગમન પદ્ધતિ. વિદ્યાલક્ષ્મી યોજના અનુસાર દરેક કન્યાને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે? 8મા ધોરણ સુધી વિદ્યાર્થીની જો ભણે તો 8મા ધોરણ બાદ એને બોન્ડ મળે છે, અને એ બોન્ડ કેટલા રૂપિયાના હોય છે? 2000 રૂપિયાના. પહેલા 1000 રૂપિયાના હતા, પણ હવે એ 2000 રૂપિયાના થઈ ગયા છે. ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને કયું પ્રત્યાયન કહેવાય? સીધો શબ્દ છે અશાબ્દિક પ્રત્યાયન, બરાબર. ત્યારબાદ તુંડે તુંડે મતિર ભિન્ના કહેવત કોની સાથે અનુબદ્ધ ધરાવે છે? તુંડે તુંડે મતિર ભિન્ના, જેટલા માથા એટલી બુદ્ધિ અલગ અલગ, એટલે એ બુદ્ધિ સાથે સંકળાયેલું એક કહેવત છે, બરાબર. શિક્ષણમાં તકનીકીનો ઉપયોગ અધ્યાપનને ખાલી જગ્યા બનાવે છે. તકનીકી ઉપયોગ કરો, ટેકનોલોજીનો ઉપયોગ કરો તો એ વિદ્યાર્થી કેન્દ્રી બને છે. એટલે સાચો જવાબ આવશે એ. ત્યારબાદ ખાસ સામાન્ય વિજ્ઞાનની આપણી પાસે સામાન્ય જ્ઞાનની 2 બુક છે આપણી પાસે, જેનો તમે લાભ ઉઠાવી શકો છો. એમાં પણ ખાસ કરીને બંને બુક સાથે કોમ્બો ઓફર 30% ઓફર ચાલી રહી છે. એમાં 890 રૂપિયાની જે પુસ્તક છે એ માત્ર તમને 623માં મળવાપાત્ર છે, બરાબર. ચાલો ત્યારબાદ વાત કરીએ, ખુલ્લા પુસ્તક સાથેની પરીક્ષા પદ્ધતિ એટલે કે ઓપન બુક એક્ઝામ છે, એનાથી સૌથી મહત્વની લાક્ષણિકતા કઈ છે? વિદ્યાર્થીઓ ગંભીર બને? ના ભાઈ, બુક ખોલીને ભણવાનું એમાં ક્યાં ગંભીર બનવાનું? તે વર્ગખંડમાં હાજરી સુધારે? નહીં. તે વિદ્યાર્થીઓની પરીક્ષાની ચિંતા ઘટાડે? નહીં. તે વિદ્યાર્થીઓને વિચારવા ફરજ પાડે છે. કેમ કે વિચારવા ફરજ પાડે, ખુલ્લા પાઠ્યપુસ્તકની પરીક્ષા જે છે એ વધારેમાં વધારે બાળકોને વિચારતા કરશે. એટલે જવાબ આવશે ડી. ત્યારબાદ વાત કરીએ રૂસા એટલે કે RUSA નું પૂરું નામ શું છે? તો રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, બરાબર. એટલે જવાબ આવશે એ, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા તર્ક શક્તિ વિકસિત થાય છે? તો કે ભાઈ ના, વ્યાખ્યાન, પ્રવચન, ભાષણ ઠોકવામાં ક્યાંય તમને તર્ક શક્તિ વિકસિત નહીં થાય. એટલે જવાબ અહીંયા એ જ આવી ગયો. વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા જ્ઞાન વિકસિત થાય? હા, જ્ઞાન વધે, બરાબર. વ્યાખ્યાન પદ્ધતિ એક માર્ગીય પ્રક્રિયા? હા, જે વ્યાખ્યાન આપે છે એ જ બોલશે, બીજા બધા ઇન્વોલ્વ નહીં થાય. વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રહે? હા, જે બોલવા વાળો છે એ સક્રિય હોય, વિદ્યાર્થીઓને ખાલી સાંભળ કરવાનું છે. એટલે આ ત્રણેય વિધાન સાચા છે, પરંતુ એ વિધાન જે છે એ ખોટું છે, બરાબર. તર્કશક્તિનો વિકાસ નહીં થાય. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂરવર્તી શિક્ષણ એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશન સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે? ઓપન સ્કૂલનો વિચાર ખાસ કરીને ગતિશીલ બન્યો છે. સમાવેશી શિક્ષણ એટલે ગ્રામીણ વિસ્તારના પછાત બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી,
એક જ શાળા પરિસરમાં અલગ ધોરણોમાં સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી, કે પછી એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું, કે પછી વિશિષ્ટ યોગ્યતાવાળા બાળકો માટે અલગ શિક્ષણ વ્યવસ્થા કરવી. જો આવા પ્રશ્નો પૂછાય જે કરંટ બેઝ ઉપર ખાસ સમાવેશી શિક્ષણ ઉપર હોય તો આપણને કન્ફ્યુઝન થાય. અહીંયા સાચો જવાબ આવશે એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને પણ શિક્ષણ આપવું. બરાબર. ચાલો, ત્યારબાદ ખાસ આપણે અહીંયા વર્તમાન પ્રવાહોની પણ બુકો છે, જેનો તમે દર મહિને આ મેગેઝિન જે બહાર પડે છે એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કામનું હોય છે. બરાબર. અને ખાસ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા અત્યારે અહીંયા મારી પાછળ રહેલા દરેક પુસ્તકો પબ્લિશ થઈ ચૂકેલા છે અને ગુજરાત આખાની અંદર આ બધા જ પુસ્તકોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તો તમે પણ લાભ ઉઠાવો અને યુવા ઉપનિષદ સાથે જોડાઓ. બરાબર. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મેળવવા માટે યુવા ઉપનિષદનો સંપર્ક તમે ટેલિગ્રામ દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, ફેસબુક દ્વારા, યુટ્યુબ દ્વારા કરી શકો છો અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ અને સાચી સચોટ માહિતી મેળવી શકો છો. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું છે મેમ તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈ રહ્યા છે ટાટ એચએસના મોક ટેસ્ટ 5ના ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નોનું સોલ્યુશન. આઈ હોપ તમારા બધાની એક્ઝામ સારી રહી હોય. ચાલો આપણે એની વિગતવાર સમજૂતી લઈ લઈએ. એ પહેલાં હું તમને જણાવી દઉં કે તમે જે અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છો તે આપણી આ જે સિરીઝ ચાલી રહી હતી એક્ઝામની એનો જ એક પાર્ટ છે. જો તમે આનો ફાયદો લીધો છે તો ચોક્કસપણે તમને તમારી એક્ઝામમાં પણ ફાયદો રહેશે. ઓકે, ચાલો. તો મિત્રો, આપણો પહેલો સવાલ છે, બ્લેન્ક ઓફ ધ ફ્રૂટ્સ આર રોટન ઇન ધ બાસ્કેટ. એવું કહેવામાં આવ્યું છે કે ટોપલીમાં પડેલા ફળમાંથી થોડા સડી ગયેલા છે. જુઓ મિત્રો, જો બધા જ સડી ગયેલા હોય તો એને ટોપલીમાં રાખવાનો કોઈ મતલબ નથી. મતલબ એમાં થોડા તો સારા હશે તો એને ટોપલીમાં રાખવામાં આવ્યા છે. તો ઓપ્શનમાં આપણને આપવામાં આવ્યું છે હાફ, ઈચ, એવરી અને આઈધર. આ બધામાં આપણો સાચો જવાબ છે હાફ. કારણ કે કહ્યું એ રીતે કે ટોપલીમાંના બધા ફળો નહીં પણ એમાંના અડધા ફળો, એમાંના થોડા ફળો જે છે એ સડી ચૂક્યા છે એવું કહેવા માંગે છે. માટે ઈચ નહીં આવે કારણ કે બધા નથી સડ્યા, એવરી નહીં આવે, અગેન બધા નથી સડ્યા, અને આઈધર તો વિકલ્પ દર્શાવે એ પણ નહીં આવી શકે. માટે ઓપ્શન એ અહીંયા આપણો સાચો પડે છે, હાફ એટલે અડધા. ઓકે, ચાલો બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. ચેન્જ ધ વોઇસ. સેકન્ડ ક્વેશ્ચનની અંદર તમને ચેન્જ ધ વોઇસ આપવામાં આવ્યું છે અને બહુ એવું નાનકડું વાક્ય તમને આપવામાં આવ્યું છે મિત્રો. સૌથી પહેલાં તો એ જોવું પડે કે આ જે વાક્ય આપવામાં આવ્યું છે એ એક્ટિવ છે કે પેસિવ છે. તો મિત્રો, સૌથી પહેલાં તો એ એક્ટિવ છે. કેવી રીતે ખબર પડે? તો જુઓ, એની અંદર ક્યાંય પણ V3 નથી અને પેસિવ વાક્ય રચનાની અંદર આપણે જાણીએ છીએ કે એક જ વફોર્મ આવે છે અને આવે છે V3. તો તમને નીચે આપવામાં આવ્યું છે ડુ ઇટ અને આ ડુ ઇટનું પેસિવ ફોર્મ તમારે આ ઓપ્શનમાંથી શોધવાનું છે. તો જુઓ, વિકલ્પ એમાં આપવામાં આવ્યું છે ડુ ઇટ બાય મી. પછી આપવામાં આવ્યું છે લેટ ઇટ બી ડન. એના પછી આપવામાં આવ્યું છે ડુ ઇટ બાય યુ અને પછી આપ્યું છે ડીડ ઇટ. મિત્રો, એક વસ્તુ તમને કહીશ કે જ્યારે પણ તમને આજ્ઞા આપવામાં આવી હોય ત્યારે તેનું વાક્ય પેસિવમાં લેટથી બનતું હોય છે. ઓકે, અને એનો જે સાચો આન્સર છે તે બને છે લેટ ઇટ બી ડન. ઓકે, ખાસ યાદ રાખજો મિત્રો કે બી પછી V3 વાપરવામાં આવે છે. લેટ ઇટ બી ડન એ એનું પેસિવ વોઇસ થાય છે. હવે તમને એવું લાગશે કે આવું નાનકડું પણ આવી શકે. યસ, આવી શકે. આપણે મોટા મોટા વાક્યોથી ટેવાયેલા છીએ બેટા, પણ નાના વાક્યો પણ પેસિવ વાક્ય રચનામાં પૂછાય છે. ઓકે, અને આ અત્યારે આપણે તો ટીક કર્યું પેસિવ, પણ આનું પેસિવમાંથી એક્ટિવ કરો એવું પણ પૂછાઈ શકે. તો આ એક વાક્ય અપવાદ જેવું છે જેને ખાસ ધ્યાનમાં રાખવું. ચાલો એના પછી જોઈએ, બ્લેન્ક ધ મેચ, ધ કેપ્ટન બ્લેન્ક ધ મીડિયા પર્સન્સ. અહીંયા તમને બે ઘટના એક સાથે આપવામાં આવી છે. મતલબ એક ઘટના બની એના તરત પછી કોઈક બીજી ઘટના બની છે. પહેલાં શું આવ્યું છે? મેચને લઈને કે વિનિંગ, વોન, વિન અને હેવિંગ વોન. અને એના પછી આપવામાં આવ્યું છે કે પછી મીડિયાવાળા લોકોને, જે મીડિયા પર્સન્સ છે એમાં જર્નાલિસ્ટ હોય, ઇન્ટરવ્યૂ લેનારા હોય, તો એને મળ્યા એવું કંઈક કહેવામાં આવ્યું છે. તો અહીંયા બે ક્રિયા એક પછી એક તરત બની છે. તો મિત્રો, ખાસ આની અંદર યાદ રાખજો કે જ્યારે કોઈ ઘટના
એક ઘટના બની જાય અને તરત જ પછી કોઈ બીજી ઘટના બને છે તો ત્યારે વાક્યની શરૂઆતમાં હેવિંગ વાપરવામાં આવે છે અને હેવિંગ પછી તરત જ V3 એટલે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવામાં આવે છે. તો આપણા ઓપ્શનમાં ક્યાંક હેવિંગ દેખાઈ રહ્યું છે? યસ, ઓપ્શન ડી માં હેવિંગ વોન દેખાઈ રહ્યું છે મિત્રો. હેવિંગ પછી V3 આવે તો વિનનું V3 વોન થાય છે. તો પહેલો આન્સર આવે છે હેવિંગ વોન ધ મેચ ધ કેપ્ટન મેડ ધ મીડિયા પર્સન્સ. ઓપ્શન ડી અહીંયા તમારો સાચો પડે છે. ચાલો, આનો અર્થ એવો થાય કે મેચને જીત્યા પછી તરત જ કેપ્ટન જે હતા તેમણે તરત જ મીડિયા પર્સનની મુલાકાત લીધી, મીડિયાવાળાની મુલાકાત એમણે લીધી. ચાલો, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. અહીંયા તમને જે ઓપ્શન આપવામાં આવ્યા છે એને ધ્યાનથી વાંચવાના છે. એમાં કયું સ્ટેટમેન્ટ સાચું છે એ તમારે શોધવાનું છે. ચાલો જોઈએ. She follows the traffic rules when she drives. બરાબર છે. અહીંયા follows અને drives આ બંને મેચ થાય છે. એના પછી she followed the traffic rules when she drove. બરાબર છે, followed અને drove. એના પછી છે she followed the traffic rules while she was driving. યસ, બરાબર છે. while પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે. તો ઉપર આપેલા તમામ સ્ટેટમેન્ટ મિત્રો સાચા છે માટે ઓપ્શન ડી અહીંયા સાચો પડે કે ઓલ આર કરેક્ટ. બધા જ તમે જુઓ તો કાળની ગોઠવણી પ્રમાણે, કાળના ક્રિયાપદ પ્રમાણે, કાળની શરત પ્રમાણે આ તમામ વાક્યો સાચા છે. ઓકે, તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો પડે છે. એના પછી જુઓ ધ સ્ટુડન્ટ બ્લેન્ક પ્લેઇંગ નાઉ અને ઓપ્શનમાં આપવામાં આવ્યું છે ઇઝ, આર, એન અને વર. મિત્રો આ જોઈને તરત જ ખબર પડી જાય કે આ તમને કાર્ડમાંથી ઓક્ઝિલરી વર્બ માટે પૂછવામાં આવેલી ખાલી જગ્યા છે. અને હું હંમેશા તમને એક વસ્તુ કહેતી રહું છું કે ક્યારે પણ કોઈ પણ કાર્ડ વિધાઉટ હિન્ટ આવતો નથી. આની અંદર પણ હિન્ટ આપવામાં આવી છે. ચાલો જોઈએ કેટલા જણને હિન્ટ મળી. તો અહીંયા હિન્ટ આપવામાં આવી છે નાવ. અને નાવ કયા કાર્ડમાં વાપરવામાં આવે છે? એને વાપરવામાં આવે છે પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળની અંદર તેને વાપરવામાં આવે છે. તો મિત્રો જોઈ લો, અહીંયા આપવામાં આવી છે ધ સ્ટુડન્ટ. આ સ્ટુડન્ટ કેવું છે? એ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન ગણાય મિત્રો. તો અહીંયા આની અંદર ઇઝ, આર, એન અને વર આપવામાં આવ્યું છે. તો સ્ટુડન્ટ સાથે એન તો આવવાનું નથી. ઓકે, અહીંયા પ્લેઇંગ આપ્યું છે, ક્રિયાપદના આગળ આપણે એ એન ધ મૂકતા નથી. એના પછી આપવામાં આવ્યું છે વર. તો સ્ટુડન્ટ તો એક વચન છે, વર તો બહુવચનમાં આવે માટે એ પણ નહીં આવશે. એના પછી આપવામાં આવ્યું છે આર. તો આર પણ બહુવચન સાથે વાપરવામાં આવે માટે એ પણ નહીં આવશે. તો વધ્યું શું? ઇઝ. તો ધ સ્ટુડન્ટ ઇઝ પ્લેઇંગ નાઉ. વિદ્યાર્થી અત્યારે હાલમાં આ ક્ષણે રમી રહ્યો છે. ક્રિયા ચાલુ છે અને આ વાક્ય તમને ચાલુ વર્તમાન કાળમાંથી પૂછવામાં આવ્યું છે મિત્રો. ચાલો, તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. એડજેક્ટિવ ઓફ ધ વર્ડ નેશન. તમને નેશનનું વિશેષણ પૂછવામાં આવ્યું છે. જુઓ, આ વોકેબનો પ્રશ્ન છે મિત્રો. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, આ બધું જ કરવાનું રહેશે. બરાબર? તો જુઓ, નેશનનું જે વિશેષણ છે તે થાય છે નેશનલ. ઓકે, ઓપ્શન સી અહીંયા તમારો સાચો પડે છે. ચાલો, એના પછી હું તમને જણાવું વોકેબની અમારી ચોપડી વિશે. અત્યારે તમે હાલ વોકેબનો એક પ્રશ્ન જોયો મિત્ર. તો આપણને એમ થાય કે આ બધું લાવવું ક્યાંથી, વાંચવું ક્યાંથી, આ બધું તમને ઓલરેડી આની અંદર પ્રોપરલી આપવામાં આવ્યું છે. જો આ બુક નથી મંગાવી તો વહેલી તકે મંગાવી લેજો. સમાનાર્થી, વિરોધી, શબ્દ સમૂહ બધું એની અંદર પ્રોપરલી આપી દેવામાં આવ્યું છે. પ્લસ એની સાથે સાથે પ્રીવિયસ પૂછાયેલા એવા વોકેબના પ્રશ્નો પણ એની અંદર આપી દેવામાં આવ્યા છે. ચાલો, એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. અબેન્ડમેન્ટ. અબેન્ડમેન્ટનો સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે. ઓકે, યસ. તો આની અંદરથી બધા તો એવું જ લાગે છે કે એક જેવા જ વંચાઈ રહેલા છે. તો સાચો સ્પેલિંગ કયો છે? તો ખાસ આવું એક્ઝામની અંદર આપણી સાથે થતું હોય છે કે એક જેવા જ લાગતા હોય અને આપણે પાછા એ કદી લખ્યા ન હોય.
એટલે આપણને જ્યારે એકના એક જેવા સ્પેલિંગ દેખાય ત્યારે આપણે અટવાઈ જઈએ છીએ. ઓકે, તો આને અબેન્ડનમેન્ટ એ રીતે એનું પ્રોનાઉન્સિએશન થઈ શકશે. અને અબેન્ડનમેન્ટનો અર્થ થાય છે શું? તો એનો અર્થ થાય છે ત્યાગ. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા સાચો સ્પેલિંગ કયો છે? ઓપ્શન ડી માં અબેન્ડનમેન્ટ. ઓકે, ચાલો એના પછી ગીવ વન વર્ડ, એક શબ્દ આપવા માટે કહ્યું છે. કોના માટે? તો પર્સન હુ હેટ્સ મેરેજ, એવું વ્યક્તિ કે જેને લગ્નથી નફરત હોય, એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મિસોગેમિસ્ટ. મિસોગેમિસ્ટ કહેવામાં આવે જે પર્સનને લગ્નથી ચીડ હોય. ઓકે, તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો પડે છે. એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. વી ડોન્ટ લેટ સ્ટુડન્ટ્સ યુઝ મોબાઈલ ફોન્સ. તમારે અહીંયા અલાવ યુઝ કરવાનું છે આ સેન્ટેન્સમાં. હવે ધ્યાનથી એક વસ્તુને સમજજો. લેટ એટલે પણ કરવા દેવું અને અલાવ એટલે પણ કંઈક કરવાની મંજૂરી આપવી. તમને જ્યારે એવું કહેવામાં આવે કે અલાવનો યુઝ કરો, ત્યારે સીધી એક વસ્તુ માઇન્ડમાં લાવી દેજો કે એની અંદરથી તમારે લેટ કાઢવાનું આવશે. બીજી વસ્તુ, તમારા વાક્યની અંદર તમને ઓક્ઝિલરી વર્બ કયો આપવામાં આવેલો છે એને પણ ધ્યાનથી જોજો. અહીંયા આપવામાં આવ્યું છે ડોન્ટ. આ ડોન્ટ શું છે? ડુ નોટનું ટૂંકું રૂપ છે. અને એક નિયમ ખાસ યાદ રાખી લેજો કે જો વાક્યમાં ડુ કે ડઝ જોવા મળે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે કે અહીંયા જો તમને ડુ દેખાઈ ગયું છે તો અલાવ જ આવવું જોઈએ, અલાવને કોઈ પ્રત્યય લાગવો જોઈએ નહીં. તો ચાલો એવો ઓપ્શન શોધીએ કે જેની અંદર લેટ નીકળી ગયું હોય અને અલાવ મૂળ રૂપમાં આવ્યું હોય. તો જુઓ, સ્ટુડન્ટ્સ આર નોટ અલાવ યુઝ મોબાઈલ ફોન્સ. ઓકે, અહીંયા તો સ્ટુડન્ટ્સ આર નોટ અલાવ છે, જ્યારે અહીંયા શું આવવું જોઈએ? અલાઉડ આવવું જોઈએ. ઓકે, અહીંયા આર પછી અલાઉડ આવવું જોઈએ, પેસિવમાં થાય છે મિત્રો. એના પછી વી ડોન્ટ અલાવ સ્ટુડન્ટ્સ ટુ યુઝ મોબાઈલ ફોન્સ. પછી આપ્યું છે વી નોટ અલાઉડ સ્ટુડન્ટ્સ ટુ યુઝ મોબાઈલ ફોન્સ. આની અંદર તો આપણને ડુ નોટ આપવામાં આવ્યું જ નથી, માટે આની અંદર આ ઓપ્શન નીકળી જશે. એના પછી આપવામાં આવે છે વી ડીડ નોટ અલાઉડ. તો મિત્રો જ્યારે ડીડ આપવામાં આવે ને ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા અલાઉડ આપ્યું છે, આનાથી જ ખબર પડી જાય કે આ પણ ઓપ્શન નથી. તો સાચું શું પડ્યું? કે વી ડોન્ટ અલાવ સ્ટુડન્ટ્સ ટુ યુઝ મોબાઈલ ફોન્સ. ઓપ્શન બી અહીંયા તમારો સાચો પડે છે. કેમ આ સાચો પડ્યો? તો અહીંયા આપવામાં આવ્યું છે ડોન્ટ, જે અહીંયા પણ આપવામાં આવ્યું છે. પછી લેટ આપણે કાઢી નાખ્યું છે અને એ લેટની જગ્યાએ આપણે મૂક્યું છે અલાવ. અલાવ કેવું આવ્યું પાછું? તો મૂળ રૂપમાં આવ્યું છે. અને મૂળ રૂપ કેમ આવ્યું છે? તો અહીંયા ડુ છે એટલે. તો મારા બધા નિયમ અનુસાર અહીંયા મારું વાક્ય એકદમ સાચું સાબિત થાય છે, માટે ઓપ્શન બી અહીંયા સાચો પડે છે. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. વન હુ સ્ટડીઝ ધ માઇન્ડ ઇઝ. તમારે ઓળખવાનું છે કે જે મગજનો અભ્યાસ કરી લે. ઓકે, તમારા માઇન્ડનો અભ્યાસ કરી લે એને શું કહેવામાં આવે છે? તો આ બધું વાંચશો એટલે સાયકોલોજિસ્ટ વંચાશે. અને સાયકોલોજિસ્ટ આપણે લખતાય નથી, બોલીએ છે. સાયકો, સાયકિક આવું બધું આપણે બોલતા હોઈએ છીએ, કદી લખ્યું નથી. જે માઇન્ડને રીડ કરતું હોય, જે માઇન્ડને ભણ્યું હોય, ઓકે, તો એને કહેવામાં આવે છે સાયકોલોજિસ્ટ. અને એનો સાચો સ્પેલિંગ છે ઓપ્શન એ માં. ધ્યાનથી જોજો, આ પ્રીવિયસ એક્ઝામમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે બેટા. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. પેરેનિયલ મીન્સ ખાલી જગ્યા. હવે સૌથી પહેલા તો પેરેનિયલનો મિનિંગ શું થાય? તો પેરેનિયલનો મિનિંગ થાય છે કાયમી. તો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે એનો અર્થ શું, મતલબ એનો સમાનાર્થી શોધવાનો થાય. તો ઓપ્શનમાં તમને જે આપવામાં આવ્યા છે એમાંનું પહેલું જ ઓપ્શન છે અનએન્ડિંગ. અને આ એનો સાચો આન્સર થાય છે. અનએન્ડિંગ એટલે અનંત, અને પેરેનિયલનો અર્થ થાય છે કાયમી. અને આ બંનેનો અર્થ સરખો બંધ બેસતો થતો હોવાના કારણે ઓપ્શન એ અહીંયા તમારો સાચો પડે છે. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. શી વોઝ બ્લેન્ક લતા મંગેશકર ઓફ હર એજ. મિત્રો ઓપ્શનમાં તમને આપવામાં આવેલા છે આર્ટિકલ્સ. અને આર્ટિકલ્સનો એક બહુ ખાસ એવો નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિની સરખામણી કોઈ અન્ય વ્યક્તિ સાથે કરવામાં આવે કે પછી કોઈ વ્યક્તિને અન્ય નામની ઉપમા આપવામાં આવે, તો જે નામનો ઉપયોગ તમે ઉપમા આપવા માટે કર્યો છે તે નામના આગળ ધ આર્ટિકલ વાપરવામાં આવે છે. આ આપણા આર્ટિકલનો રૂલ છે, નિયમ છે. ઓકે, તો અહીંયા
તેણીની સરખામણી લતા મંગેશકર સાથે થયેલી હોવાથી આ જોયા વગર પણ તમે ડાયરેક્ટલી કહી શકો છો કે આનો આન્સર આવવો જોઈએ ધ. ઓપ્શન સી અહીંયા તમારો સાચો પડે છે. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. ગીવ એન્ટોનેમ ઓફ લિબર્ટી. લિબર્ટીનું તમારે વિરોધી શબ્દ આપવાનો છે. તો સૌથી પહેલા લિબર્ટી એટલે શું એ તમને ખબર હોવું જોઈએ. તો લિબર્ટીનો અર્થ થાય છે સ્વતંત્રતા. ઓકે, તો અહીંયા એવો કયો શબ્દ આપવામાં આવ્યો છે કે જે લિબર્ટીનો વિરોધી શબ્દ થાય, એટલે સ્વતંત્રતાનો એ કોઈક વિરોધી શબ્દ બને એવું ઓપ્શનમાં કયો શબ્દ તમને આપવામાં આવ્યો છે? તો એના માટેનો શબ્દ આપવામાં આવ્યો છે સ્લેવરી. સ્લેવરીનો અર્થ થાય છે ગુલામી. ઓકે, તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો પડે છે. જો મિત્રો, સમાનાર્થી અને વિરોધી આ તો સૌથી પહેલા કરી જ દેવાના. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, સમાનાર્થી અને વિરોધી તો આવવાના જ છે. આ માઇન્ડમાં રાખજો. તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો પડે છે. આ સિવાયના બીજાને પણ સર્ચ કરવાના. બધી વસ્તુ આપણને તૈયાર મળે એવું નહીં રાખવાનું. તમને જવાબ કેવી રીતે આવે, એનો જવાબ શું, બધું એક્સપ્લેન કરીશું. પણ ક્યારેક વર્ડ્સ જાતે પણ થોડા ઘણા રેડી કરવાના મિત્રો. ચાલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. ગીવ સિમિલર મિનિંગ ઓફ ફ્રેઝલ ટુ કેન્સલ ઓર પુટ એન એન્ડ ટુ સમથિંગ. તમને અહીંયા એક વાક્ય આપવામાં આવ્યું છે. વાક્ય કહીએ કે તમને એક પ્રકારની પરિસ્થિતિ, એના માટે તમારે એક શબ્દ શોધવાનો છે. ફ્રેઝલ વર્બ તમારે શોધવાનો છે. તો ધ્યાનથી જુઓ, તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ટુ કેન્સલ. ઓકે, મતલબ એને બંધ કરી દેવું. ઓકે, અને પુટ એન એન્ડ ટુ સમથિંગ, અને કોઈ વસ્તુને પણ સમાપ્ત કરી દેવું. ઓપ્શનની અંદર જોતા તરત જ આપણને શું લાગે ખબર? બ્રેકઅપ લાગે. કારણ કે તૂટે ત્યારે આપણે આ વસ્તુ યુઝ કરતા હોઈએ છીએ બોલવામાં જનરલી. પણ મિત્રો, બ્રેકઅપની અંદર ટુકડા થવા થાય અને બ્રેક ઓફની અંદર પૂર્ણ વિરામ મૂકી દેવું થાય. ઓકે, બંધ જ કરી દેવું, ત્યાંથી સ્ટોપ કરી દેવું, એને બ્રેક ઓફ કહેવાય. ઓકે, અને નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જવું એને બ્રેકઅપ કહેવામાં આવે છે. માટે અહીંયા સાચો આન્સર છે બ્રેક ઓફ. કારણ કે અહીંયા શું કીધેલું છે? એન્ડ જ લાવી દેવાનો છે કોઈ વસ્તુનો. નાના નાના ટુકડામાં વિભાજિત થવું નથી. અને હજી તમને થોડું ડીપમાં કહું તો નજીકના સંબંધ હોય એ તૂટે તો એને બ્રેકઅપ કહેવાય, અને દૂરના સંબંધ તૂટે, દૂરના વ્યવહાર તૂટે કાયમ માટે તો એને બ્રેક ઓફ કહેવાય. આવી વ્યાખ્યા તમને જોવા મળશે. બટ મેં કહ્યું એ રીતે ધ્યાન રાખજો કે બ્રેકઅપમાં નાના નાના ટુકડામાં વિભાજિત થવું થાય અને બ્રેક ઓફની અંદર ટોટલી ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ મૂકી દેવું થાય. તો અહીંયા ઓપ્શન બી તમારો સાચો પડે છે. ચાલો એના પછી જુઓ. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ એઝ પર ઓર્ડર ઇન ધ ડિક્શનરી. હવે આની અંદર તમારો સૌથી વધુ સમય નીકળી જાય તો આને કેવી રીતે જોવાનું? તો પહેલા શરૂઆતના જોઈ લેવાના કેટલા શબ્દો સરખા છે. તો જુઓ, અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર, અહીંયા ઈ, અહીંયા ઈ, અહીંયા પણ ઈ, અને અહીંયા પણ ઈ, અહીંયા પી, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. હવે અહીંયાથી ચેન્જ ચાલુ થયો તો અહીંયાથી જોવાનું કે આ બધામાંથી પહેલું શું આવે. ABCD એકદમ ઝડપથી બોલતા જવાનું. પહેલા જેટલા કોમન હોય ને એને કાઢી લેવાના. એના પછીનો જે અક્ષર છે એ ત્રણેયમાં કયો પહેલો આવે છે એના આધારે તમને આન્સર મળી જાય. અને એનો સાચો આન્સર થાય છે ઓપ્શન બી માં 3, 1, 2 અને 4. એટલે કે સૌથી પહેલા આવશે રિપેન્ટ. રિપેન્ટનો અર્થ શું થાય? રિપેન્ટનો અર્થ થાય છે પસ્તાવો. એના પછી આપવામાં આવ્યું છે તમને પહેલા નંબરનું રિપોઇન્ટ. રિપોઇન્ટ એટલે ફરીથી દર્શાવવું. એના પછી આપવામાં આવ્યું છે 2 નંબર રેપ્ટાઇલ. રેપ્ટાઇલ એટલે સરીસૃપ. અને એના પછી છેલ્લું છે 4 નંબરનું રિપ્યુટ. રિપ્યુટનો અર્થ થાય છે પ્રતિષ્ઠા. તો આ રીતે એનો ક્રમ બને છે અને મેં કહ્યું એ રીતે પહેલા કોમન અક્ષર કાઢી લેવાના. એના પછીના અક્ષર ત્રણેયમાં કે ચારેયમાં જેટલા ઓપ્શન આપવામાં આવ્યા હોય એને જોવાના. એમાંનો જે પહેલો આવતો હોય ને એને ઓપ્શનમાં શોધી કાઢવાનું. એટલે તરત જ તમને ખબર પડી જશે. તો અહીંયા ઓપ્શન બી તમારો સાચો પડે છે. ઓકે, ચાલો અત્યારે તમે ટાટની તૈયારી કરી રહ્યા છો તો ઓફકોર્સ તમારી પાસે ટાટની એક્ઝામના બધા પુસ્તકો હોવા જરૂરી છે. જો નથી તો આ બુક લિસ્ટ તમને આપવામાં આવ્યું છે. જે કોઈ પુસ્તક હજી પણ તમારી પાસે નથી તો વહેલી તકે મંગાવી લેજો મિત્રો. અને
આપણા ઇંગ્લિશ ગ્રામરની બુક વિશે તમને કહીશ કે તમે તૈયારી તો ભાઈ કરતા જ રહેવાના છો. આપણે અત્યારે એક એક્ઝામ આપીશું એનો અર્થ એ નથી કે આવનારા સમયમાં આપણે બીજી કોઈ જ એક્ઝામ નહીં આપીશું. અત્યારે ભલે આપણી એક્ઝામ અત્યારે હાલ જ આવવામાં છે, પણ એના પછી પણ ઇન ફ્યુચર કોઈ એક્ઝામ આપવાના હશો તો એના માટે ચોપડી તો જોઈશે ને. તો વહેલી તકે ઇંગ્લિશ ગ્રામરની અમારી બુક મંગાવી લેજો મિત્રો. બહુ જ સરસ રીતે એને બનાવવામાં આવી છે. એની સાથે સાથે એની અંદર તમને એક્સરસાઇઝ અને પ્રીવિયસ ક્વેશ્ચન પણ આપી દેવામાં આવ્યા છે. અને જો તમે મારા ઇંગ્લિશ ગ્રામરના બધા ટોપિક મારી પાસે જ આ રીતે ઓનલાઈન ભણવા માંગો છો તો મારો ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ પણ અવેલેબલ છે વિથ વેલિડિટી એન્ડ પ્રાઇસ તમને અહીંયા બતાવી દેવામાં આવી છે મિત્રો. તો જો કોર્સને પરચેસ કરવા માંગો છો તો વહેલી તકે પરચેસ કરી લેજો. અને થેન્ક યુ સો મચ મારી સાથે બન્યા રહેવા માટે. આઈ હોપ કે નેક્સ્ટ જે એક્ઝામ હવે તમારી ફાઇનલ આવવાની છે એની અંદર તમારું પરફોર્મન્સ સૌથી બેસ્ટ હોય. ઓલ ધ બેસ્ટ બેટા. કન્ટિન્યુ રાખજો તૈયારીને. નેક્સ્ટ ક્યારેક સમય મળશે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? 5 પગલા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકમાં મોક ટેસ્ટ નંબર 5મી આપણે પહોંચી ગયા છે. આ સફર શરૂ થઈ હતી મોક ટેસ્ટ નંબર 1 થી, આજે 5મી છે, એટલે છેલ્લી મોક ટેસ્ટનું આપણે સોલ્યુશન લઈએ છીએ જે 26/7ના રોજ તમારી લેવાય છે. બહુ વિલંબ નથી કરતા, શરૂઆત કરીએ છીએ. ઓકે, તે બાબતે આપણે પહેલાં જ જોઈ લીધું હતું કે આની ફીસ કેટલી હતી, કે માત્ર 99 રૂપિયા જેટલી નજીવી ફીસ આની હતી, જે બપોરે 1 થી શરૂ હતી ટેસ્ટ આપણી. ટોટલ કેટલી? 5 ટેસ્ટ હતી. આ 5મી ટેસ્ટનું સોલ્યુશન છે. ઓકે સાહેબજી, સવાલ નંબર પહેલો જોઈએ તો ક્લિયર થાય છે. શું તો કે સાહેબ સવાલ પહેલો કહે છે કે ભાઈ AZ 243, CY 81, FX 27 અને આ થઈ ગયા 9. સાહેબ અહીંયા કદાચ મને આઈડિયા નથી આવતો, પણ મને દેખાય છે 9 તેરી 27 થાય, 27 તેરી 81 થાય, તો આ ગુણ્યા 3 જ થતા હશે. જોઈ લે, 8 તેરી 24 ને 1 તેરી 3. ટૂંકમાં 3 વડે ભાગાકાર કરું ને તો આ સંખ્યા મળે, ફરી 3 વડે આ, તો 3 વડે ભાગાકાર કરતા 9 મળશે. તો આને 3 વડે ભાગાકાર કરશું તો મને જવાબમાં 3 દેખાવો જોઈએ. જવાબમાં 3 ક્યાં ક્યાં છે? તો કે અહીંયા છે અને અહીંયા છે. તો સાહેબ હવે આ અને આ તો ઓપ્શનમાં ન રહ્યું. ત્યાર પછી વાતચીત કરીએ તો હવે આલ્ફાબેટ્સથી જોશું. આલ્ફાબેટ્સથી જોશું તો શું છે? તો કે સાહેબ 1 નંબર પર A આવે, C આવે 3 નંબર પર, એટલે આ આવ્યો છે +2 કરીને. ત્યારબાદ F આવે 6 નંબર પર છે, એટલે આ આવે છે +3 કરીને. +2 થયો, +3 થયો. જોઈએ શું આગળ +4 થાય છે, જે 10 નંબર પર આવે. હાજી સાહેબ, +4 થયો. તો અહીંયા શું થશે? તો કે સાહેબ +5 થશે. એટલે +5 કરશું તો 15મો આલ્ફાબેટ જવાબ આવશે. 15મો આલ્ફાબેટ એને મિત્રો O આવે છે. વચ્ચે કોણ આવે ખબર નહીં, પણ અહીંયા જોવું તો મને ખબર પડે 3 વાળા 2 જ ઓપ્શન હતા, અને O થી શરૂ થાય ને 3 હોય, વચ્ચે જે આવતું હોય તે, એવો આ એક જ ઓપ્શન છે. એટલે મારો જવાબ શું થઈ જાય? તો કે અહીંયા મારો જવાબ C થઈ જાય. ઓકે, ફટાફટ સોલ્યુશન મેળવીશું. સાહેબ આમાં તમે કેટલા ગોતા ખાતા હશે ખબર નહીં, અથવા તો તમને ફીલ થયું હોય કે સાહેબ ક્વેશ્ચનમાં કોઈ પ્રોબ્લેમ છે, પણ એવું નથી. આ ગેર શિફ્ટિંગનો સવાલ છે. તો કે સાહેબ પહેલો ગેર, બીજો ગેર, ત્રીજો ગેર, ચોથો ગેર, 5મો ગેર. તો અહીંયા શું આવશે? તો કે સાહેબ ગેર આવશે રિવર્સ. આ રિવર્સ ગેર બી તો ગાડીમાં હોય છે, અને એ એક જ અહીંયા મિસિંગ છે, એટલે તમારો જવાબ C થઈ જશે. ઓકે, સવાલ નંબર નેક્સ્ટ તરફ જોઈએ છે. સવાલ શું કહે છે? તો કે ABCD અને E, અચ્છા 5 મિત્ર છે. A અને B કરતા નીચો છે. અચ્છા, B કરતા નીચો છે ભાઈ સાહેબ. કોણ? A. તો B આ હોય તો એનાથી નીચો A હશે. ઓકે, ત્યારબાદ અને E કરતા કોણ છે? તો કે ઊંચો છે. કોણ? તો કે A. A B કરતા તો નીચો છે, પણ E કરતા ઊંચો છે. કોણ? તો કે A. અચ્છા, પછી તો કે C બધાથી ઊંચો છે, તો આ રહ્યો C. ઓકે, ત્યારબાદ શું કીધું? D એ B કરતા થોડો ઊંચો છે. સાહેબ B કરતા થોડો ઊંચો હોય, ગમે તેટલો હોય, C અહીંયા હોઈ શકે છે, D સમજુ છું તમારી વાત, પણ સવાલ શું કહે છે? સૌથી નીચું કોણ છે? આ કન્ડિશનના કારણે અહીંયા કોઈ ફેરફાર થતો નથી. જવાબ શું આવશે સાહેબ? તો કે E આવશે. ઓકે, E ઇન ધ સેન્સ આમાં જવાબ નંબર C, એટલે E વ્યક્તિનું નામ છે, એ જવાબ આવશે. છોકરાઓની એક હારમાં એ ડાબી બાજુથી કેટલામો છે? તો કે 10મી બાજુ છે. ઓકે, આ ડાબી બાજુ કહેવાય હારની અંદર. એની અંદર એ ડાબી બાજુથી 10મો છે, એટલે ડાબી તરફ આ 10મો, આ A થઈ ગયો. અચ્છા, ત્યાર પછી શું કહ્યું?
બી જે જમણી બાજુથી 9મા ક્રમે, આ સાહેબ બી, આ બી છે જમણી બાજુથી 9મા ક્રમે. પછી જો તે પોતપોતાના સ્થાનની અદલા બદલી કરે, હવે સાહેબ અહીંયા આવી જશે એ અને અહીંયા આવી જશે બી, અને શું થશે તો કે સાહેબ હવે ડાબેથી બી 10મો થઈ ગયો અને જમણેથી એ 9મો થઈ ગયો જમણેથી. અને આવું કરવાથી શું થયું તો કે એ ડાબી બાજુથી 15મો થાય છે. સાહેબ હવે એને જો ડાબી બાજુથી જોયું હોય ને તો 15મા ક્રમે છે. ટૂંકમાં આ ગેપ અહીંયા ફૂલફિલ થઈ ગયો, તો આ લાઈન કમ્પ્લીટ થઈ. અને એક કોમન વ્યક્તિના 2 ક્રમ આપ્યા હોય ને તો રાઈટ પ્લસ લેફ્ટનો સરવાળો થાય અને એક ઓછો થાય, એટલે શું થાય તો કે સાહેબ 15 વત્તા 9 ઓછા 1, આ 24 ઓછા 1 કેટલા થશે તો કે 23 થશે, અને એ જ મારો જવાબ હશે. ઓકે, ઇઝી છે સાહેબ, પેપર બહુ અઘરું નહોતું, એટલે ફાસ્ટ સોલ્યુશન આજે તમને જોવા મળશે. જોજો સાહેબ, એને કીધું કે સાહેબ ચેનલ આ એક શબ્દ છે અને આની અંદર મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં મૂળાક્ષરોની વચ્ચે એટલા જ મૂળાક્ષરો હોય જેટલા મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણી, એટલે આપણે જેને ABCD કહીએ ને, A to Z આપણે લખીએ છીએ કે નહીં, એની અંદર એટલો જ ગેપ હોવો જોઈએ જેટલો અહીંયા છે. એવી કેટલી જોડ છે સાહેબ સમજો. હવે એને કીધું સીધા અને ઊંધા બંને જોઈ શકાય, તો સાહેબ સી થી એ જોઉં છું ને તો મને ચોખ્ખું દેખાય છે એ બી અને સી માં એક ગેપ હોવો જોઈએ. અહીંયા બી એક જ ગેપ છે, એને પહેલા જ ક્લિયર કર્યું કે ભાઈ સાહેબ આ ઊંધું હોય ને તોય ચાલશે. ટૂંકમાં આ ગેપ છે આની અંદર. ઓકે, તો ગેપ એક જ છે, જેવો અહીંયા હોય છે તેવો જ છે, એટલે મને આ એક પેર મળી. પછી આગળ જાઉં તો જોયું એ એનમાં ઘણો ગેપ છે, એનમાં અગેન ગેપ છે, અહીંયા એક જ ગેપ છે, તો એન ઈ. હવે ધ્યાનથી જોવાનું, ભાઈ સાહેબ આ શું છે તો કે બી સી ડી. ઓકે સાહેબ 3 ગેપ હોતે ને તો ઈ આવતે, એ પછી ઈ ડાયરેક્ટ લખી શકાય નહીં. કેમ? કેમ કે અહીંયા ગેપ એટલો નથી. વાસ્તવિકતામાં 3 ગેપ છે વચ્ચે, અહીંયા 2 જ ગેપ છે, એટલે વાસ્તવિક ગેપ જેટલો નથી. પછી એલ અને એન જોઈ લો ધ્યાનથી ભાઈ સાહેબ, એલ એમ એન. અચ્છા, ટૂંકમાં આને હું ઊંધી રીતે લખું, સીધા હોય કે ઊંધી દિશામાં હોય તોય ચાલે, તો એલ એમ અને એન, તો વચ્ચે આ એક જ ગેપ થયો ને, વચ્ચે તો આ એક જ ગેપ થયો. પછી ઈ લખ્યો હોય કે ગમે તે લખ્યો હોય, ગેપ એક જ છે, એટલે આ બીજી પેર મળી. તો એક પેર આ અને બીજી પેર આ, ટોટલ કેટલી પેર થઈ સાહેબ તો કે 2 પેર એવી થઈ જે મને મળી છે. આ મારો જવાબ છે. બસ આને ચેક કરવાનું છે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારી પાસેથી આ દાખલો માંગે છે. મિત્રો, વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો છે કે સાહેબ ટાટની બુક લિસ્ટ કઈ? આ રહી તમારી બુક લિસ્ટ ભાઈ. શિક્ષક અભિયોગ્યતાથી લઈને સામાન્ય જ્ઞાન પાર્ટ 1 to રીઝનિંગ સુધી તમામે તમામ આ ટાટની બુક લિસ્ટ છે. ઓકે, ચાલો જોઈએ છે સાહેબ. નીચેની આકૃતિમાં પાસાની 2 વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. આલ્ફાની વિરુદ્ધ બાજુએ કયું ચિહ્ન આવશે? સાહેબ જ્યારે જ્યારે આવો સવાલ આવે છે ત્યારે જુઓ શું આલ્ફા કોમન છે? હા સાહેબ, બંનેમાં આલ્ફા આવે છે. અચ્છા, તો યાદ રાખજો, જે સાથે હશે તે વિરોધી ન કહેવાય, સાથે હશે તે વિરોધી ન કહેવાય. તો કે સાહેબ પાસાની બાજુમાં ઇન્ફિનિટી છે, એ વિરોધી નહીં હોય એટલે ઓપ્શનમાં નથી. બચી ગયા ડેલ્ટા. ડેલ્ટા બી સાથે જ છે, એટલે આલ્ફાની વિરોધી તો જાય જ નહીં, તો આ ખોટો ઓપ્શન થયો. ત્યાર પછી થીટા સાથે છે, તો થીટા સાથે છે તો એ ખોટો થયો. કેમ? કેમ કે સાથે હોય તે વિરોધી હોતા નથી. બીટા સાથે છે, હવે થીટા અને બીટા બંને સાથે છે, એ વિરોધી તો થાય નહીં. પણ સાહેબ આ પાસામાં છઠ્ઠી બાજુ મિસિંગ છે, પણ મારે તો ઓપ્શનમાંથી જવાબ આપવાનો હોય. ઓપ્શનમાં એક ઓપ્શન એવો છે જે અહીંયા જોઈ શકાતો નથી અને સૌથી જુદો છે, એ જ મારો જવાબ થશે સાહેબ. એટલા માટે પાઈ આ સવાલનો જવાબ છે. ઓકે, પાઈ આ સવાલનો જવાબ કહેવાય. આગળ વધીએ છે. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે? પહેલા તો ગણી લો તબિયતથી સાહેબ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 આવી ગયા. ઓકે, બધું 13 થી ઉપર છે, કઈ વાંધો નહીં. હવે જોજો હવે શું થાય તો કે સાહેબ આ 1 by 1 થયા, 2 by 2 ના એક એક એડ થાય. આ 1, આ 2, એટલે હજુ 1, આ હજુ 1, અને આ છેલ્લું હજુ 1.
અચ્છા, તો 13 તો થઈ ગયા હતા, 14, 15, 16, 17. સાહેબ એકડા જ બોલવાના હતા? હાજી સાહેબ, એકડા જ બોલવાના હતા, બીજું કઈ કરવાનું નહોતું. આની અંદર પોસિબલ કેટલા છે? તો કે 17 ચોરસ પોસિબલ છે. સાહેબ આના જેવું સહેલું મેં જોયું નથી. કેમ કે સાહેબ જો અહીંયા હું મિરર લગાવી દઉં, જડ પ્રતિબિંબ માંગે છે, તો મને એટલું ખબર પડે કે આ પટ્ટો આમ છે, આમ દેખાવો જોઈએ. હવે આમ પટ્ટાવાળા કયા છે? તો કે આ છે અને આ છે, તો આ તો આવશે નહીં, આ ખોટું થઈ ગયું. જડ પ્રતિબિંબ માંગ્યું છે સાહેબ, ઓકે, તો આ પટ્ટો તો આમ દેખાશે. હવે તો કે આ સાઈડ છે, આ સાઈડ જ દેખાવું જોઈએ ને, આમાં પેલી સાઈડ જતું રહ્યું, તો સાહેબ આ તો ખોટું થયું. આ બેઠો જવાબ આવી ગયો. આ રાઉન્ડ વાળું જે ત્રિકોણ છે તે આ સાઈડ છે. આમ તમે પટ્ટો દોર્યો હશે ને, તેમાં આ સાઈડ જ દેખાશે કે નહીં? અચ્છા, તો આમાં તો પેલી સાઈડ આપ્યું છે, એટલે આ ખોટું થઈ ગયું. એટલે મારો જવાબ ડી થઈ ગયો. ક્લિયર છે? એકદમ સહેલું સાહેબ, એકદમ સહેલું. તમે જુઓ તો ખરા. અચ્છા, હવે તો કે આ શ્રેણી હું તમને ઘણીવાર કરાવી છે, અથવા તો પેપરમાં ઘણીવાર આવી છે, તોય તમે ચૂકી જશો તો તકલીફ છે. મને એક વિદ્યાર્થી મળ્યો કે સાહેબ આનો જવાબ 8 આવે. હવે સાંભળી લો કેટલો આવે. શું છે? તો કે સાહેબ આ બંને અંકોનો ગુણાકાર, 8 તેરી 24. ઓકે, ત્યાર પછી આ બંને અંકોનો ગુણાકાર, 4 દુ 8. 8 એટલે શું? તો કે સાહેબ 0 8. અચ્છા, 2 અંકની લખીએ છીએ ને, આ 2 અંકની છે, તો આ 0 8 કહેવાય. 8 અને 0 આમનો ગુણાકાર કરીએ. હવે 0 ને કોઈની સાથે બી ગુણીએ તો તે સંખ્યા શું થઈ જાય? 0 થઈ જાય. એટલે અહીંયા જવાબ શું આવશે? 0 આવશે. વધી છે. સવાલ નંબર નેક્સ્ટ 45 નંબરનો સવાલ સાહેબ. આપેલ વિકલ્પોમાંથી એવો વિકલ્પ પસંદ કરો જે અન્યથી કેવો હોય? અલગ હોય. વાંધો નહીં, 3 24 ઘાતનો તો સંબંધ નથી. 27 હોતે તો કઈ ઘાતનો વિચાર કરતે. અચ્છા, આગળ કોઈ ઘાત તો નથી, તો 5 120 આ ઘાત નથી. એટલે સાહેબ વિચારવા જેવું છે, સમજી લેશો આ શું થાય છે. તો કે સાહેબ 3 ની ઘાત 27. ઓકે, 27 માંથી 3 ગયો તો કેટલા આવે? 24. 5 ની 3 ઘાત, 3 નો ઘન હતો 27. 27 માંથી 3 ગયા તો 24. 5 નો ઘન 125. 125 માંથી 5 ગયા તો 120 આવી જાય. અચ્છા, 7 નો ઘન કેટલો થાય? તો કે સાહેબ 7 નો ઘન 343 થાય. 3 4 3 માંથી 7 જશે એટલે શું થાય? તો કે 340 માંથી 4 જશે એટલે આ થઈ જશે 336. અચ્છા, ગડબડ છે સાહેબ. અહીંયા જોઈએ, 9 નો ઘન કેટલો થાય? 729. 729 માંથી 9 બાદ કરીશું તો 720 આવે છે. હા, તો આ બધામાં આ ફોલો થાય છે, આમાં થતું નથી, તો આ જુદો છે. અને જો આટલું મગજ નહીં ચાલતું હોય તો હજુ શોર્ટકટ કહું. આ 3 ના ઘડિયામાં આવે. હા સાહેબ, 24 5 120 5 ના ઘડિયામાં આવે. આ 9 8 72 9 ના ઘડિયામાં આવે. આ 7 ના ઘડિયામાં આવતો જ નથી. કરીને જોઈ લઈએ. 7 ચોક 28. હવે 4 વડે ભાગાકાર કર્યો, વધ્યા કેટલા? 5. હવે 54 થઈ જાય. 54 તો 7 ના ઘડિયામાં આવતો નથી, એટલા માટે આ અલગ પડે છે. 7 વડે ડિવિઝિબલ નથી, એમ પણ હું કહી શકું છું. ઓકે, સવાલ નંબર નેક્સ્ટ જોઈએ સાહેબ. એને કીધું તમારા મામાની એકમાત્ર બહેન. સાહેબ મારા મામા હોય અને મારા મામાની એકમાત્ર બહેન તો મારી મધર થાય, મારી મમ્મી થાય. તો મારા મામાની એકમાત્ર બહેન એટલે હું માની લો એક પુરુષ છું, તો આ મારી મમ્મી. મારા મામાની એકમાત્ર બહેન એટલે મારી મમ્મી. ઓકે, ત્યારબાદ ના એકમાત્ર પુત્ર. અલા, આ એકમાત્ર પુત્ર એટલે હું. હવે અહીંયા આવી ગયો. ના પિતા. હવે પુત્રના પિતા એટલે માતાના પતિ થાય. ઓકે, આ પુત્રના ના પિતા એટલે અહીંયા પહોંચ્યો. હવે હું ત્યાર પછી પિતાની બહેન. અચ્છા, પિતાની બહેન આપણે શું કહીએ છીએ? તો કે સાહેબ સીધું ફોય કહીએ છીએ. ઓકે, પછી ના પતિ. આના પતિ હોય તો કે સાહેબ એને તો શું કહેવાય? ફુવા કહેવાય. શું કહેવાય? ફુવા. આજ છેલ્લે મળી તમારા શું થાય? સાહેબ મારા પિતાની બહેનના પતિ એ મારા પિતાની બહેન મારી ફોઈ, અને એના પતિ એ મારા શું થાય? તો કે ફુવા થાય. ઓકે, આ સિમ્પલ સવાલ હતો સાહેબ, સિમ્પલ બ્લડ રિલેશનનો. સવાલ નંબર નેક્સ્ટ જોવો. આ સંખ્યા સાહેબ, તો કે સાહેબ આમાં તો ખતરનાક છે, સૂત્ર આવડવું જોઈએ. સાહેબ કોમન સેન્સ હોય ને તો સૂત્રની જરૂર નથી. જોઈ લો, આ સવાલમાં બંનેમાં તફાવત કેટલો દેખાય છે? તો કે 6 દેખાય.
અહીંયા બી તફાવત કેટલો દેખાય? 6 દેખાય. અહીંયા બી 6 જશે, આગળ બી 6 જશે. એમ કરતા કરતા મારે કેટલામું પદ જવાબ આપવાનો? તો કે સાહેબ મને જવાબ આપવાનો છે 28મું પદ. સાહેબ અહીંયા મારી સામે કેટલા પદ દેખાઈ રહ્યા છે? 3. 3 પદો વચ્ચે તફાવત 2 વખત આવે છે. 2 પદો વચ્ચે તફાવત 1 વખત આવે છે. તો 28 પદો વચ્ચે તફાવત કેટલી વખત આવશે? સાહેબ તફાવત તો 27 વખત આવશે. અને 27 તફાવત કેટલો છે? 6. બસ ગુણાકાર કરો અને આનંદ કરો સાહેબ. 27 છંગ 142. આ ગુણાકાર આવડતો હોય તો સવાલનો જવાબ એકદમ ઈઝી થઈ જશે. કંઈ કરવાનું નથી. કોઈ સૂત્ર યાદ કરવાની જરૂર નથી. પેલું સમાંતર શ્રેણીનો દાખલો છે એ સૂત્રથી થાય, બટ કોમન સેન્સ હોય તો પણ થઈ શકે છે. સવાલ નંબર નેક્સ્ટ સાહેબ. અપૂર્વ પૂર્વથી. સાહેબ થોડુંક કન્ફ્યુઝન છે. અપૂર્વ વ્યક્તિનું નામ હતું. અપૂર્વ ક્યાંથી? તો કે પૂર્વથી. પૂર્વ એટલે આમ. પૂર્વથી 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે. એટલે 180 ફરે ને કોઈ વ્યક્તિ તો એક્ઝેક્ટ રિવર્સ આવી જાય. તો હવે આ બાજુ આવી ગયો હશે. અચ્છા, ત્યાંથી 90 ડિગ્રી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ. સાહેબ ઘડિયાળના કાંટા તો આમ ચાલે ને, આમ. તો એની વિરુદ્ધ ચાલશે. કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી ચાલીને અહીંયા પહોંચશે. એટલે અપૂર્વ સાહેબ હવે દક્ષિણ જોઈ રહ્યા છે. ઓકે, હવે શું કીધું? અને છેલ્લે, હવે છેલ્લે કેટલા ડિગ્રી? 5 ડિગ્રી. સાહેબ 5 ડિગ્રી કઈ દિશામાં છે? ઘડિયાળની દિશામાં. હવે ઘડિયાળનો કાંટો 6 વાગ્યા પછી 7 તરફ જાય ને, આમ. તો 5 ડિગ્રી એટલે આમ કંઈક ચાલતો હશે. હવે એનું મુખ આ તરફ હશે. પછી શું પૂછ્યું સાહેબ? તો તેનું મુખ છેલ્લે કઈ દિશામાં હશે? તો કે સાહેબ પશ્ચિમ દક્ષિણ નહીં કહેવાય ને દક્ષિણ પશ્ચિમ કહેવાય. દક્ષિણ પશ્ચિમનું નામ શું છે? તો કે નૈઋત્ય છે સાહેબ. નૈઋત્ય. શું નામ છે? નૈઋત્ય. તો આ મારો જવાબ છે. આટલું સહેલું સાહેબ. ખાલી તમને ટર્ન કરતા આવડવું જોઈએ, બીજું કંઈ કરવાનું નથી. ઓકે, નેક્સ્ટ વાંચો. સામાન્ય વર્ષમાં બુધવાર 53 વખત આવવાની સંભાવના કેટલી? સાહેબ તમને સંભાવના કેટલી આવડે છે મને ખબર નહીં, પણ તમે એટલું જાણતા હશો કે કોઈ પણ સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા હોય છે. કેટલા અઠવાડિયા હોય છે? 52. અને દરેક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. આમનો ગુણાકાર કરશો તો 7 પંચા 35 ને 7 દુ 14. એટલે કેટલા આવ્યા? 364 દિવસ આવી ગયા. હવે સાહેબ સામાન્ય વર્ષ તો 365 દિવસનું હોય, એનામાંથી 364 દિવસ સુધીમાં 52 વખત દરેક વાર આવે, તો બુધવાર બી 52 વખત તો આવી જ ગયો હશે. હવે મારી પાસે એક દિવસ વધ્યો, એમાં બુધવાર લાવવાનો છે. તો બુધવાર એક દિવસ છે. બુધવાર અઠવાડિયાના કુલ કેટલા દિવસ પૈકી એક દિવસ છે? તો કે સાહેબ 7 દિવસ પૈકી. તો છેદમાં 7 લખો. સાનુકૂળ બનાવના છેદમાં કુલ બનાવ. એટલે તમારી સંભાવના થઈ ગઈ 1/7. આ તમારો જવાબ. ઈઝી છે. આગળ વધીએ છીએ સાહેબ. આ સવાલ તો હું અત્યારે બોલીશ ને તે પહેલા તમારો જવાબ આવી જશે. કેમ? ધ્યાનથી જોજો. આ 9 નો ઘન છે. ત્યાર પછી આ 7 નો ઘન છે. હમણાં જ વાત કરી 343. આ 5 નો ઘન. જોજો જરા, આમાંથી 2 ગયા, 2 ગયા. હવે 3 નો ઘન. 3 નો ઘન સાહેબ પૂછવા ના જવાય કોઈને, ટીક કરીને આવતો રહેવાય. કેટલો જવાબ? 27. આ તમારો જવાબ હશે. ક્લિયર છે? ચાલો સાહેબ, ગણિત અને તાર્કિક અભિયોગ્યતા જો તમે અપડેટ કરવા માંગતા હોવ તો આ કોર્સ એકવાર જરૂર જુઓ સાહેબ. વેલિડિટી અને એની પ્રાઇસ 12 મહિના ગણિત તમે પૂર્ણતા અપડેટ કરી શકો, જોઈએ તેટલી વખત જોઈ શકો. કેમ? કેમ કે આ ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સ છે અને માત્ર ફી 12 મહિનાની કેટલી? 2600. હું તો સાહેબ 1 મહિનામાં 12 મહિનામાં જોઉં તો 1 મહિનામાં મને લોસ દેખાય સાહેબ. 1 મહિના કોણ લેશે સાહેબ? પરીક્ષા હવે આવવાની છે ને તે. બાકી તો 2600 રૂપિયાનો કોર્સ લેવાય અને આનંદ કરાય સાહેબ, અપડેટ થઈ જવાય. ઓકે, ચાલો. રિઝનિંગની બુક સાહેબ ધ બેસ્ટ બુક હું માર્કેટમાં જોઉં છું સાહેબ. ઓકે, ત્યાર પછી આગળ વધીએ છે. એકદમ સિમ્પલ વાતચીત કરીએ તો મેથેમેટિક્સની બુક તમારી માટે કોઈ પરિચયની મોહતાજ નથી. રેન્ક કેટલા ક્યાં છે આપ જોઈ શકશો. આ બુક એટલે તમારા રિવ્યૂથી જ આ બુક ટોપ પર ચાલી રહી છે. ઓકે સાહેબ, આપણા યુવા ઉપનિષદ પબ્લિકેશનના તમે જોઈ લેજો. આ તમામ ટાઇટલ છે
જે માર્કેટમાં આપના કારણે વ્યવસ્થિત સક્સેસફુલી રન થઈ રહ્યા છે સર. ઓકે મિત્રો, આ હતું તમારા પેપરનું સોલ્યુશન, પગલું નંબર 5 અથવા તો 5મું પગલું, અને સિમ્પલ રીતે પતી પણ ગયું છે. મળીશું મિત્રો, ત્યાં સુધી ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યોર ઉપનિષદ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટાટ એચએસ ની મોક ટેસ્ટ નંબર 5 ના સોલ્યુશન માટે આજે આપણે મળ્યા છીએ. તો સોલ્યુશન તરફ આગળ વધીએ એના પહેલા તમને જણાવી દઉં, 5 પગલા ટેસ્ટ સિરીઝ ચાલુ છે હાલમાં. 99 રૂપિયા ફીસ છે. 12 તારીખથી લઈ અને 26 તારીખ સુધી ચાલવાની હતી આ ટેસ્ટ. આ હજુ પણ એપ્લિકેશન પર અવેલેબલ છે, તમે આપી શકો છો. ક્લિયર? વધીએ સોલ્યુશન તરફ. 21મા નંબરનો સવાલ હતો કે રમેશે છાની આદત છોડી એનું કર્મણીમાં ફેરવવાનું છે. કર્મણીમાં ફેરવવું હોય તો અહીંયા પ્રત્યય લગાડી દેવાના થી વડે દ્વારા. તો રમેશથી આવશે, અહીંયા રમેશથી અને રમેશે, તો આ ઓપ્શન નીકળી ગયો. ક્લિયર? ચાની આદત એ એમનેમ સેમ આવશે, બધામાં છે. હવે અહીંયા છોડી છે ને એનું કર્મણી આવે તો છોડીનું કર્મણીનું શું થાય તો કે છોડાય. આપણે કલર બદલી નાખીએ, મસ્ત કરી નાખીએ. આ પણ નહીં ચાલે. છોડાય, છૂટી, આ બધા એના કર્મણી રૂપાંતરણ થશે. તો છોડીનું છોડાય કે છૂટી ક્યાં છે? અહીંયા છોડવામાં આવી, નહીં આવે. છોડાશે, નહીં આવે. છૂટી, યસ. તો કર્તરી વાક્ય છે રમેશે ચાની આદત છોડી, તો એનું કર્મણી થશે. રમેશથી ચાની આદત છૂટી. અહીં આન્સર આવે તમારો સી. ક્લિયર? આગળ વધીએ. આચાર્યનો આકરો સ્વભાવ હતો. તો સ્વભાવ તો હતો, પણ કેવો? આકરો ગુણ દર્શાવે છે. નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય મિત્રો. અહીંયા રેખાંકિત પદ ઓળખાવો તો કે વિશેષણ. જવાબ આવે તમારો બી. 23મો સવાલ. લોઢાની મેખ પેશી જવી, હૃદયમાં વેદના થવી. ઊંડો ઘા લાગે ને એને કહેવાય લોઢાની મેખ પેશી ગઈ છે. તો હૃદયમાં વેદના થવી. જવાબ આવે તમારો એ. નિપાત લખવાનો છે. ભાવનું તો ઠીક ભાઈ. જીસીઆરટી નું બેઠું વાક્ય છે. ભાવનું તો ઠીક ભાઈ. તો ભાવનું તો, આ તો શબ્દ છે એ ભાવ ઉપર ભાર દર્શાવે છે, માટે એ ભારવાચક નિપાત છે. જવાબ આવે તમારો તો. સાચી સંધિ ઓળખવાની છે આપણે. દુહુ વત્તા કર્મ બરાબર દુષ્કર્મ. આપણી પાસે નિયમ છે મિત્રો. નિયમ છે કે વિસર્ગ પછી ક, ખ, ટ, ઠ, પ અને ફ જેવા વ્યંજનથી શરૂ થતા શબ્દો આવેલા હોય, વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય. વિસર્ગની પહેલા કે આ સિવાયના સ્વર હોય, વિસર્ગ પછી ક, ખ, ટ, ઠ અને પ, ફ જેવા શબ્દો આવે, જેવા વ્યંજનથી શરૂ થતા શબ્દો આવે જો, તો આ વિસર્ગનો છે એ ષટકોણનો શ કરવો, હલંત શ. બરાબર? તો અહીંયા આ સિવાયનો સ્વર છે. અહીંયા જે છે એ કથી શરૂ થાય છે, તો વિસર્ગનો અડધો શ થાય, અહીંયા મળે એટલે દુષ્કર્મ. આ સંધિ સાચી છે. નિહિ વત્તા રસ છે. આપણી પાસે નિયમ છે કે વિસર્ગ છે, વિસર્ગની પછી ર આવેલો હોય તો વિસર્ગ છે એનો લોપ થાય, એટલે એ નીકળી જાય. અને આગળનો જે સ્વર હોય, વિસર્ગની આગળનો સ્વર એ દીર્ઘ બને, એટલે કે મોટો બની જાય. તો અહીંયા વિસર્ગ નીકળી જશે, આગળનો સ્વર છે દીર્ઘ બનશે, એટલે ની. તો ની રસ. અહીંયા તમારો આન્સર આ પણ સાચો છે. પુનઃ વત્તા ચ જે છે, તો આપણને ખબર છે કે વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગ જે છે એનો હલંત શ થાય. ક્લિયર? તો અહીંયા વિસર્ગ પછી ચકલીનો ચ છે, માટે વિસર્ગ છે એનો થાય શકોરાનો શ. આ અડધો શ છે એને દર્શાવવા માટે આપણે આ રીતે કરીએ છીએ, પ્રતીક છે અડધા શ નું, હલંત શ નું. બરાબર? તો અડધો શ. હવે અહીંયા જો પુનઃ વત્તા ચ હતું. બરાબર?
વિસર્ગનો થાય અડધો શ, એને ચ સાથે જોડવાનો છે. ચ અડધો છે એ આ રીતે બને, ત્યારબાદ ચકલીનો ચ એટલે પુનશ્ચ જવાબ આવશે. અહીંયા આપણો આન્સર રાઈટ છે. તો આ ત્રણેય સાચા છે, ત્રણેય સંધિ જે છે એ સાચી છે. ક્લિયર? કઈ જોડણી સાચી? પરિસ્થિતિમાં ખબર છે પરી પ્રત્યય છે એટલે પરી આમ જ આવશે. ઇતિ પ્રત્યય છે ઇતિ આમ જ આવશે. વચ્ચે સ્થ શબ્દ છે. હવે આ ત્રણેય જોડી દો. પરી પછી સ્થ છે એની સાથે આ ઈ જોડાઈ જાય એટલે સ્થિ નાનો ઈ ત્યારબાદ તી. પરિસ્થિતિ ત્રણે ત્રણ જે છે એ હસવો આવશે. જવાબ આવે ડી. અહીંયા ધ્વનિ શ્રેણી ક્રમ જણાવો. ઉત્કૃષ્ટનો 27મો સવાલ હતો. ઉત્કૃષ્ટ પેલો ઉ નાનો છે એની સાથે કંઈ જોડાયેલું નથી. ત્યારબાદ ત છે એ અડધો છે. ત્યારબાદ ક્રુ જે છે નીચે રેફ આવેલો છે અને ઉચ્ચારણ રૂથી થાય માટે આ છે કની સાથે રૂ સ્વર જોડાયેલો હોય. અને ત્યારબાદ શ અડધો છે, ટ આખો છે. તો નાના ઉથી શરૂઆત થાય, આ ઓપ્શન નીકળી જાય બંને. ત્યારબાદ ત, ત્યારબાદ ક વત્તા રૂ સ્વર છે. અહીંયા ક વત્તા ર વત્તા ઉ આ નીકળી જાય. જવાબ વધ્યો આપણી પાસે બી. ક્લિયર? 28મો સવાલ. ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ. સમી સાંજે જ્યારે ગાયો પાછી ફરતી હોય ત્યારે એના ચાલવાથી પગ નીચેની જે રજ ઉડે એને ગોરજ કહેવાય. ગો એટલે ગાય, ગાયની રજ એટલે ગોરજ. સ્વભાવ કદી બદલાતો નથી. આ કહેવતને દર્શાવતી આ સમાનાર્થી કહેવત કઈ? કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, હા ઈ બ લખણ હોય ઈ છે કૂદી રે, પ્રાણને પ્રકૃતિ સાથે જાય. બરાબર? દોરડી બળે પણ વળ ન મૂકે, વાંદરો ગરડો થાય પણ ગુલાંટ ન ભૂલે. આ બધી આની સમાનાર્થી કહેવતો છે કે સ્વભાવ ક્યારેય બદલાતો નથી. તો ઉપરની ત્રણેય, આ ત્રણેય કહેવત સાચી છે. 30મો સવાલ. વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિનું સૌંદર્ય? વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિનું? એટલે કે વેનિસનું સૌંદર્ય જે છે એ ચડિયાતું છે કે આ સૃષ્ટિનું સૌંદર્ય? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નાચિહ્ન આવે. ક્યાં છે? યસ, ડી. નીચે આપેલા વાક્યમાંથી શુદ્ધ વાક્ય જણાવવાનું છે. અહીંયા ઝૂંપડું છે એ નાન્યતર છે તો માથે મીંડું આવે. જો હું સમજાવું તમને. નારી અને નાન્યતરમાં અનુસ્વાર આવે. ઝૂંપડું છે તો અહીંયા અનુસ્વાર આવવો જોઈએ. તો આ વાક્ય ખોટું છે. ઝૂંપડી છે નારી જાતિ છે. જૂની ઝૂંપડી પડી ગઈ કે શું? નારી જાતિ છે માટે અહીંયા અનુસ્વાર આવવો જોઈએ. આ પણ ખોટું છે. જૂનું ઝૂંપડું, ઝૂંપડું છે એ નાન્યતર છે, અનુસ્વાર છે, બરાબર છે. પડી ગયું અનુસ્વાર છે. શું? યસ, આ રાઈટ આપણો જવાબ બનવો જોઈએ. અહીંયા જૂનું શબ્દની જોડણી ખોટી લખેલી છે. ઝૂંપડા ઉપર અહીંયા ઝૂ ઉપર અનુસ્વાર છે, અહીંયા નથી આપેલો માટે એ પણ ખોટું છે. અહીંયા સાચો જવાબ આવે સી. માણસ કેટલું જીવ્યો તે મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યો તે મહત્વનું છે. યોગ્ય વિરામ ચિહ્ન વાપરો. હવે અહીંયા જો આમાં ઓપ્શન કાઢો ને તો ખબર પડી જાય. આમાં કઈ તમને પ્રશ્ન પૂછ્યો છે? નહીં. કે છે આપણને વિધાન છે કે કેટલું જીવ્યો એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યો ને એ મહત્વનું છે. તો અહીંયા પ્રશ્ન ક્યાંય પૂછ્યો નથી તો પ્રશ્ન ચિહ્ન આવે નહીં. પ્રશ્ન ચિહ્ન વાળા ઓપ્શન ગયા. હવે ઓલરેડી અહીંયા પૂર્ણ વિરામ આપેલું છે તો અહીંયા બીજી વાર પૂર્ણ વિરામ આવે નહીં. તો વિધો કયો? અવતરણ ચિહ્નમાં વિધાનને મૂકેલું છે. ક્લિયર? અહીંયા લઘુ વિરામ. ચાલો જવાબ આવે સી. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 33મો સવાલ. કર્મણી પ્રયોગ સકર્મક ક્રિયાપદમાં જ વપરાય. યસ, કર્મણી નામથી ખબર પડે. કર્મણી હોય ને કર્મ ફરજિયાત હોય એટલે સકર્મક ક્રિયાપદ હોય તો જ કર્મણી પ્રયોગ થાય. અને સકર્મક ક્રિયાપદ ન હોય, ક્રિયાપદ અકર્મક હોય તો કયો પ્રયોગ બને? ભાવે પ્રયોગ બને. ભાવે પ્રયોગમાં ક્યારેય કર્મ હોય નહીં. કર્તરી પ્રયોગ છે એ સકર્મક અકર્મક બંનેમાં વપરાય. યસ. લતા ચિત્ર દોરે છે, આ પણ કર્તરી વાક્ય છે, અને લતા દોરે છે આ પણ કર્તરી વાક્ય છે. બરાબર? તો બંનેમાં પ્રયોગ થશે કર્તરીનો. ત્યારબાદ આ બે વિધાન સાચા છે. ભાવે પ્રયોગ અકર્મક ક્રિયાપદમાં ન થાય, આ ખોટું આવે. અકર્મક ક્રિયાપદમાં જ ભાવે પ્રયોગ થાય. જો
તમે એમ કહો લતાથી ચિત્ર દોરાય છે, તો અહીંયા ક્રિયાપદ છે એ સકર્મક છે, તો આ કર્મણી બનશે. પણ હું આનું કરું કે લતાથી દોરાય છે, તો અહીંયા ક્રિયાપદ અકર્મક છે, માટે આ કર્મણી નહીં બને. કર્મણી માટે કર્મ ફરજિયાત હોવું જોઈએ, માટે આ બનશે આપણું ભાવે. તો ભાવે પ્રયોગ છે ને અકર્મક ક્રિયાપદ હોય તો જ થાય, તો આ વિધાન ખોટું છે. અને ત્રણેય પ્રયોગોમાં કર્તાને ત્રીજી વિભક્તિના પ્રત્યય લગાવવામાં આવે. ત્રીજી વિભક્તિ કઈ? થી, થકી, વડે, દ્વારા, મારફત. થી થકી વાળો કર્મણીમાં આવે, કર્તરીમાં નહીં આવે. જો અહીંયા ક્યાં છે? તો આ વિધાન પણ ખોટું છે. તમને પૂછું કયું વિધાન સાચું નથી, તો અહીંયા બંને વિધાન આવશે. આન્સર ડી અને સી, આ બંને વિધાન છે એ ખોટા છે. ક્લિયર? 34મો સવાલ, રવાનુકારી શબ્દમાં કોનો સમાવેશ થતો નથી? ગણગણ અવાજનું પ્રતિનિધિત્વ કરે, છન્ન અવાજનું પ્રતિનિધિત્વ કરે, છબ છબ અવાજનું પ્રતિનિધિત્વ કરે. બૂમાબૂમ એક શબ્દ છે, દ્વિરુક્ત શબ્દ. બૂમ સંયોજક વાળા દ્વિરુક્ત, વત્તા આ વત્તા બૂમ. બૂમાબૂમ આ અવાજનું પ્રતિનિધિત્વ નથી કરતો. ક્લિયર? આ રવાનુકારી નથી. અહીંયા જવાબ આવે તમારો. તેમણે ખાલી જગ્યા વાત કરી, રેખાંકિત જગ્યાએ કયું પદ મુકાશે? હવે અહીંયા જો વાત છે એ કેવી છે? કેવો, કેવી, કેવું? કેવું વાત બોલો, કેવો વાત બોલો કે કેવી વાત બોલો? તો આપણે કેવી વાત કરી એમ બોલીએ. તો કેવી છે એ નારી જાતિ આવશે, વાત નારી જાતિ છે, મતલબમાં શી આવે. તેમણે શી વાત કરી. અહીંયા ગુજરાતમાં ખરેખર સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય યુવા ઉપનિષદ પબ્લિકેશનના ટાટ માટે ઉપયોગી પરીક્ષાના પુસ્તકોની યાદી આપેલી છે. આમાંથી કોઈ પણ બુક તમે ખરીદી કરી શકો છો. ગુજરાતી સાહિત્યની જો તમે વર્ણનાત્મક સ્વરૂપેની બુકો ખરીદો હો તો આ બુક તમને ફ્રી સાથે મળશે. તો આ લાભ ખાસ લેવો. બંને બુકો એક બુકની પ્રાઇઝમાં આવશે. ગુજરાતી વ્યાકરણની બુક પણ એમેઝોન પર અને યુવા ઉપનિષદના બુક સ્ટોર પર અવેલેબલ છે, ત્યાંથી ખરીદી કરી શકો છો. આ સિવાય ડિટેલમાં વ્યાકરણ ભણવું હોય તો જયેશ સર દ્વારા રેકોર્ડેડ થયેલો કોર્સ અવેલેબલ છે એપ્લિકેશન પર. 800 થી લઈને 1700 રૂપિયા સુધીની વેલિડિટી પ્રાઇઝમાં અને 1 થી 12 મહિનાની વેલિડિટીમાં. એ પણ ખરીદી કરી શકો. ને છેલ્લે અહીંયા સુધી મને સાંભળો, મારી પાસેથી કંઈ નવું શીખા, એ બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું ક્યારેક નવા વિડીયો સાથે નવા સેશનમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હાલો વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 5 પગલા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના વિદ્યાર્થી મિત્રો, એની આજે મોક ટેસ્ટ નંબર 5 જે છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે આપણી ટોટલ 5 મોક ટેસ્ટો છે, એની આ છેલ્લી મોક ટેસ્ટ છે, એનું આપણે દોસ્તો આજે સોલ્યુશન જોવાના છીએ. તો ચલો દોસ્તો શરૂ કરીએ. મિત્રો જુઓ, આ મોક ટેસ્ટ છે એ આપણી એપ્લિકેશનની અંદર લેવાનાર છે, આપ સૌ લોકો જાણો છો, બરાબર. મિત્રો પહેલો ક્વેશ્ચન છે, હાલમાં નવા ન્યાયાધીશની નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ કેટલી સંખ્યા થઈ છે? મિત્રો તમને ખબર હશે કે 33+1 બરાબર સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ ન્યાયાધીશોની સંખ્યા કેટલી હોય? 34 હોય. 33 અન્ય ન્યાયાધીશ, એક મુખ્ય ન્યાયાધીશ. ટોટલ ન્યાયાધીશોની સંખ્યા અત્યારે કેટલી હોય? તો કે હાલમાં 34 ન્યાયાધીશો હોય ટોટલ. કુલ કેટલા હોય? 34. પણ મિત્રો હમણાં છે ને સુપ્રીમ કોર્ટમાં નવા ન્યાયાધીશોની નિમણૂક થઈ છે, બરાબર છે. તો અત્યારે મિત્રો જે ન્યાયાધીશોની સંખ્યા થઈ છે ને એ 32 થઈ છે. કેટલી? 32 થઈ છે. આ યાદ રાખજો, બરાબર છે. ટોટલ ન્યાયાધીશ 34 હોય, પણ કેટલીક જગ્યાઓ ખાલી હતી અને હાલમાં આપણને એવું કીધું છે હાલમાં નવી સંખ્યા છે એ ઉમેરાઈને કેટલી થઈ છે? તો અત્યારે 32 થઈ છે. ઓકે, યાદ રાખજો. પછી છે મિત્રો, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા વડે મળ્યો છે? મિત્રો તમને બધાને ખબર છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, જેને કહેવાય નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, બરાબર છે. તો એનો દરજ્જો છે એ કયા બંધારણીય સુધારા વડે? 102માં બંધારણીય સુધારા વડે મિત્રો આને બંધારણીય દરજ્જો મળ્યો છે. ગ્રામ પંચાયતની રચનાના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે? મિત્રો ગામના લાયક મતદારો ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટે છે, યસ. દરેક ગ્રામ પંચાયતને સરપંચ ઉપસરપંચ હોય છે, યસ. ગામના લોકો સરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે, યસ. ગામના લોકો ઉપસરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે, નહીં, બરાબર છે. તો અહીંયા આપણા વિધાન કયા સાચા છે? 1, 2 ને 3.
ચોથું વિધાન કેવું છે દોસ્તો? ગલત છે. એટલે કે ચોથું વિધાન છે વાલા દોસ્તો એ કેવું છે? અહીંયા ખોટું સાબિત થઈ રહ્યું છે. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? મિત્રો, ભારતની અંદર કોમનવેલ્થ ગેમ્સ છે એનું આયોજન છે ને 2010 ની અંદર કરવામાં આવેલું. નીચે આપેલા ક્રિકેટ સ્ટેડિયમ અને તેના સ્થળોને લગતા જોડકા જોડવાના છે. મિત્રો, અરુણ જેટલી સ્ટેડિયમ જે છે એ ક્યાં છે? દિલ્હીની અંદર. વાનખેડે સ્ટેડિયમ ક્યાં છે? મુંબઈની અંદર. ઈડન ગાર્ડન ક્યાં છે? કોલકાતાની અંદર. બારામતી સ્ટેડિયમ ક્યાં છે? કટકની અંદર, ઓડિશાની અંદર. તો અહીં આપણો જવાબ શું આવશે? એ ઇઝ અવર રાઈટ આન્સર. નીચેનામાંથી કયો શ્વસન તંત્રને લગતો રોગ નથી? તો મિત્રો યાદ રાખજો, ગ્લુકોમા કે જે શ્વસન તંત્રને લગતો નથી એ આંખને લગતો રોગ છે. મિત્રો, સામાન્ય જ્ઞાન 1 બરાબર જીકે પાર્ટ 1 કહીએ છીએ જેને આપણે, જેની 6th એડિશન 2023 ની અંદર આવી ગઈ છે. બરાબર, ગુજરાતના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે આને. બરાબર છે. સામાન્ય વિભાગ 2 2023-24 ની પણ મિત્રો આ અદ્યતન આવૃત્તિ છે. બરાબર છે. અને ખૂબ જ સરસ મજાની બુક છે જેની અંદર તમે મહત્વની બધી જ વસ્તુઓ છે એનો સમાવેશ કરી શકો છો. મિત્રો, નીચે આપેલા જોડકા છે, કેટલાક કલ્ચર આપેલા છે આપણને. એક્વા કલ્ચર જે છે એ શેની સાથે જોડાયેલ છે? મત્સ્યપાલન. ફ્લોરિકલ્ચર તો કે ફૂલની ખેતી માટે. સેરિકલ્ચર રેશમ માટે. વિટીકલ્ચર દ્રાક્ષ માટે. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે દોસ્તો? એ ઇઝ રાઈટ આન્સર. ગેલ્વેનોમીટર નામના સાધનનો ઉપયોગ છે એ શેના માટે થાય? તો વિદ્યુત પ્રવાહનું વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા દર્શાવવા માટે થાય છે. નીચેના પૈકી કયા વેદને કેટલાક વિદ્વાનો વેદ તરીકે સ્વીકારવા ઇનકાર કરે છે? મિત્રો, અથર્વવેદ છે કે જેને મિત્રો વેદ તરીકે સ્વીકારતા નથી. નીચે આપેલા જોડકા જોડવાના છે. મિત્રો, લોથલ તમને ખબર હશે શું છે? ડોકયાર્ડ છે. કાલીબંગાન જે છે જ્યાંથી આપણને શું મળ્યું છે? ખેડેલા ખેતર મળ્યા છે. ધોળાવીરા છે એમાંથી 10 અક્ષરો વાળું સાઇનબોર્ડ મળ્યું છે. બનવાલીમાં હળની ટેરાકોટાની પ્રતિકૃતિ. આન્સર આવશે બી. જગન્નાથ રથયાત્રા બાબતે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. તો મિત્રો યાદ રાખજો, જગન્નાથ ભગવાનની રથયાત્રા મિત્રો, બેન સુભદ્રાના રથનું નામ શું છે? તાલધ્વજ છે. ઓકે, તો એ ખોટું વિધાન છે. તાજેતરમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિગેટેશન કાઉન્સિલ જેને કહેવાય નેક દ્વારા ગુજરાતની કઈ ખાનગી યુનિવર્સિટીને સર્વોચ્ચ A++ ગ્રેડ આપવામાં આવ્યો છે? તો યાદ રાખજો, પારુલ યુનિવર્સિટી વડોદરા. મિત્રો, ગુજરાત સામાન્ય અભ્યાસની પુસ્તક છે એ માર્કેટની અંદર અવેલેબલ છે જેમાં ગુજરાતની બધી જ માહિતી છે એનો સમાવેશ કરેલો છે. બરાબર, એની ડેમો કોપી આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર છે. બરાબર, ટેલિગ્રામ ના હોય ને તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. એમાં તમને રોજનું કરંટ અફેર મળે છે વાલા, હે ને? હા, ચલો ભાઈ, નીચેના જોડકા જોડવાના છે. તો મિત્રો યાદ રાખજો, પ્રફુલ્લ ચાકી જે છે એ આમાંથી શેના સાથે જોડાયેલા છે? તો મુઝફ્ફર બોમ્બકાંડ સાથે. ત્યારબાદ સુખદેવ છે એ લાહોર કાવતરા સાથે, જેને લાહોર ષડયંત્ર કહેવામાં આવે છે. અશફાક ઉલ્લા ખાન જે છે એ કાકોરી કાંડ એટલે કે કાકોરી ટ્રેન લૂંટીથી. અને ગણેશ ઘોષ છે એ ચટગાંવ શસ્ત્રાગાર કાંડ સાથે જોડાયેલા છે. મિત્રો, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષે લાગુ થયો? તો 2003 ની અંદર લાગુ થયો દોસ્તો. ક્યારે? 2003માં. ઓકે, નીચે આપેલા જોડકા જોડવાના છે. મિત્રો, કેટલીક પરિયોજના છે ને એનું વર્ષ છે. બરાબર છે. તો મિત્રો, ગીધ પરિયોજના છે એ ક્યારે આવી ભાઈ? તો કે અહીંયા આવશે એ. બરાબર છે. પેલામાં શું આવશે? એ. બીજે ક્યાંય છે નહીં, અહીંયા જ છે. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ શું આવશે? ઓકે, પહેલામાં ડી એટલે કે એ. બરાબર છે. એટલે આપણો જવાબ શું આવશે? સી. ગીધ પરિયોજના 2004 ની અંદર આવી. સિંહ પરિયોજના છે એ મિત્રો ક્યારે આવી? 1972માં. હાથી પરિયોજના 1992માં અને વાઘ પરિયોજના 1973માં. આપણો જવાબ શું આવશે? સી ઇઝ રાઈટ આન્સર. મિત્રો, સ્થાન અને નદીના સંગમ વિશે અહીંયા કીધું છે આપણને. બરાબર છે. તો ચલો મિત્રો, વિષ્ણુ પ્રયાગ ક્યારે બને છે? તો યાદ રાખજો મિત્રો, આમાં કયું વિધાન સાચું છે ને એ લેવાનું છે, આમાં ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે. કયા જોડકા સાચા છે? બરાબર છે. તો મિત્રો, વિષ્ણુ પ્રયાગ ક્યારે બને છે? તો વિષ્ણુ પ્રયાગ જે છે મિત્રો એ ખાસ યાદ રાખજો, ધોળીગંગા અને અલકનંદા નદીએ બને છે. યસ. નંદ પ્રયાગ છે એ નંદાંકિની નદી અલકનંદા નદીમાં બને. એટલે આ બીજું કેવું છે? ખોટું. દેવપ્રયાગ ભાગીરથી નદી અને અલકનંદા નદીનો સંગમ થાય ત્યાં દેવપ્રયાગ બને. રુદ્રપ્રયાગ નંદાંકિની નદી અલકનંદા નદી તો નહીં. બરાબર છે. રુદ્રપ્રયાગ ક્યાં બને? અલકનંદા નદી અને મંદાંકિની નદી. કર્ણપ્રયાગ પિંડાર નદી અને અલકનંદા નદીનો સંગમ થાય ત્યાં કર્ણપ્રયાગ બને. એટલે આપણું પહેલું, ત્રીજું, પાંચમું વાક્ય સાચું છે. તો આપણો બી ઇઝ રાઈટ આન્સર. ઓકે,
તાજેતરમાં ચર્ચામાં રહેલ પીસાનું પૂરું નામ જણાવો. મિત્રો, પીસાનું પૂરું નામ થાય છે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ. બરાબર છે. દેશની સૌથી મોટી વીમા કંપની LICના નવા ચેરમેન તરીકે હમણાં નિયુક્તિ કરવામાં આવી છે. કોની નિયુક્તિ કરવામાં આવી છે દોસ્તો? તો ખાસ યાદ રાખજો, સિદ્ધાર્થ મોહિયંતી છે એની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જાહેર કરાયેલ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટમાં ગંધમર્દન ટેકરી કયા રાજ્યમાં આવેલી છે? તો યાદ રાખજો મિત્રો, ઓડિશાની અંદર આવેલી છે, જેને આપણે કલિંગ કહેતા હતા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખિત કરાયેલ યુવા સંઘ કાર્યક્રમ કયા મંત્રાલયની પહેલ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, શિક્ષણ મંત્રાલયની પહેલ છે. બરાબર મિત્રો, ટાટની અંદર કામ લાગી શકે એવા મહત્વના આ પુસ્તકો છે, એ અવેલેબલ છે. બરાબર, વિજ્ઞાનનો કોર્સ પણ અવેલેબલ છે મિત્રો. ત્યારબાદ બંધારણનો કોર્સ પણ અવેલેબલ છે. બરાબર, ગુજરાતની ગીતા સમાન બુક મિત્રો, જેની અંદર ગુજરાત, ભારત અને વિશ્વનો સમાવેશ કરેલો છે, અને આખી બુક છે એ દોસ્તો વર્ણનાત્મક સ્વરૂપે આપી છે. જબરદસ્ત મિત્રો આ બુક છે. આને પણ દોસ્તો તમે લઈ અને તમારું નોલેજ વધારી શકો છો. તો દોસ્તો આજે અહીંયા સુધી રાખીએ, મળીએ પછી પાછા. જય હિન્દ, જય ભારત, આવજો મિત્રો.